विदधाति पूर्वम् यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। पहला श्लोक। श्री भगवानुवाच मय्यासक्तमनाः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तच्छृणु। श्री भगवान वचन थया 7મા અધ્યાયનો પ્રારંભ થાય છે। અર્જુનના મનમાં પ્રશ્ન ઉઠ્યા હશે કે ભગવાનનું તત્વ કેવું હશે, ભગવાન કેવા હશે। યોગિનામ સર્વેષાં મદ્ગતેન અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ। જે શ્રદ્ધાપૂર્વક મારું ભજન કરે છે, जो अंतरात्मा એટલે કે મન મારામાં જ કેન્દ્રિત છે, મારામાં જ નિષ્ઠ છે। जो मन મારામાં નિષ્ઠ છે, જે શ્રદ્ધાપૂર્વક મારું ભજન કરે છે।
એ સર્વશ્રેષ્ઠ યોગી છે. આમ તો ભગવાને આગળ યોગીની વાત કરી છે. પહેલા 6 અધ્યાયમાં ભગવાને કર્મયોગીની વાત કરી. એ પણ યોગી જ છે. એના કરતા ચડિયાતો યોગી હોવો જોઈએ. તો એનામાં શું વધારાનું છે, શું વિશેષતા છે, જેને કારણે કર્મયોગી કરતા પણ આ યોગીને ભગવાન યુક્તતમ અર્થાત સર્વશ્રેષ્ઠ યોગી કહે છે. એ જ શ્રદ્ધાવાન ભજતે મામ, જે શ્રદ્ધાપૂર્વક મારું ભજન કરે છે. શ્રદ્ધાની અવસ્થા ત્યારે હોય જ્યારે આપણને જે જ્ઞાન નથી. કોઈ વસ્તુ જાણતા હોઈએ તો શ્રદ્ધાનો સંવાદ આપણે જોઈ શકીએ, જાણીએ છીએ. આમ જે ભક્ત ભગવાનને જાણે છે એનામાં શ્રદ્ધાની કોઈ જરૂર નથી. પણ શ્રદ્ધાની આવશ્યકતા જે કોઈ ભગવાનને જાણતો નથી. 12મા અધ્યાયમાં ભગવાન કહે છે, યો મદ ભક્ત સમે પ્રિય, અમારો ભક્ત મને પ્રિય છે. અદ્વેષ્ટા સર્વભૂતાનામ વગેરે. આ જે ભક્ત મારી સાથે એક થઈ ગયો છે, મારામય થઈ ગયો છે, અર્થાત મને આત્મ સ્વરૂપે જાણે છે, એ ભક્ત મને બહુ અત્યંત પ્રિય છે. પરંતુ શ્રદ્ધાના મત પરમાહ ભક્તાસ્તેતિવ મે પ્રિયા, ये तो धर्मयामृतमिदम अव्यक्तम यथोक्तમ પરિપાસતે. ભગવાન કે મારો જે ઉત્તમ ભક્ત છે તો મને પ્રિય છે, એ તો મારી કઈક અભેદમાં નિષ્ઠ છે, પરંતુ હજી એને જણે બી ભક્તિ પ્રાપ્ત કરી નથી. એ ભક્તના લક્ષણો છે, પોતાના જીવનમાં ઉતારીને મારો ભક્ત બનવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એ મને અતિવ પ્રિય, એ મને અત્યંત પ્રિય છે. શ્રદ્ધાના મત પરમાહ, જે મારામાં શ્રદ્ધા ધરાવે ને આ પ્રકારના ગુણો કેળવી રહ્યા છે, એ મને અત્યંત પ્રિય છે. અહીં પણ શ્રદ્ધાવંત, જે ભક્તો શ્રદ્ધાથી ભગવાનનું ભજન કરનારા છે, એ શ્રેષ્ઠ યોગી છે. તો ભગવાનનું ભજન કરવું, ભગવાન કેવા હોય, એનું ભજન કેવું હોય, ભગવાનમાં પોતાના મનને કેન્દ્રિત કેવી રીતે કરી શકાય, આ બધા પ્રશ્નો અર્જુનના મનમાં જન્મ્યા હશે. અને તેથી અર્જુનને પૂછ્યા વગર સ્વયં ભગવાન એ પ્રશ્ન ઉત્તર આપવા માટે આ નવા ષટકનો પ્રારંભ કરે છે. આ 7 થી 12 અધ્યાયના આ બીજા ષટકનો 6 અધ્યાયનો પ્રારંભ કરે છે. તો પહેલા શ્લોકમાં ભગવાન કહે છે, મૈયા સક્ત મનાઃ પાર્થ યોગમ યુંજન મદાશ્રય અસંશયમ સમગ્રમામ યથા જ્ઞાસસી તચ્છ. મામ સમગ્રમ યથા જ્ઞાસસી, હું સમગ્ર જેવો છું તો જે મને જાણશે. આવો જે મારો ભક્ત છે એ મને સમગ્રતયા જાણશે. સમગ્રતયા એટલે શું? ભગવાન જે પારમાર્થિક રૂપ છે તે અને ભગવાન જે વ્યાવહારિક રૂપ છે તે. ભગવાન તો એક જ છે. ઘણા કેમ માને કે ભગવાન અમે તો ભાઈ સગુણ બ્રહ્મ માનીએ, પેલો અમે નિર્ગુણ બ્રહ્મ માનીએ. આ બ્રહ્મ કે એને એક નથી, જે નિર્ગુણ છે જ સગુણ છે, જે નિર્વિશેષ છે પરમાત્મા, જે સર્વઅતીત છે, એ જ વાસ્તવમાં સર્વત્ર વ્યાપ્ત છે. એ જ ભગવાન આ નામ રૂપ ધારણ કરીને આ જગત અભ્યક્ત થવા માટે સગુણ પણ એ છે, એ નિર્ગુણ છે, એ જ વાસ્તવમાં ગુણો ધારણ કરીને જાણે કે સગુણ હોય વાસે જ. બે ભગવાન નથી, એક જ છે. એક જ અભિનેતા જે સ્વયં તો અત્યંત ધનવાન છતાં પણ ક્યારેક રાજા, ક્યારેક ભિખારી, ક્યારેક પ્રધાન, આ ભિન્ન ભિન્ન વેશ લેતો. તો ત્યાં બે વ્યક્તિઓ નથી. એક ભિખારી જુદો, પેલો ધનવાન જુદો. બે નથી. જે ધનવાન છે એણે જ ભિખારીનો વેશ ધારણ કર્યો છે. તેથી ત્યાં બે વ્યક્તિ નથી. તો બે ઈશ્વર નથી, એક જ છે. ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ, પારમાર્થિક સ્વરૂપ કેવું છે? બધા પ્રકારની વિશેષતાઓથી રહિત, બધા પ્રકારના ગુણથી, નામથી, વિશેષતાથી પર, અમર્યાદિત, અનંત. કારણ કે જ્યાં વિશેષતા આવે ત્યાં આપોઆપ જ કોઈક મર્યાદા આવી જાય. આપણે કે આ માણસ બહુ સારો છે,
આમ સારા રૂપે વિશેષતા ધરાવનારો છે, નથી કે ખરાબ નથી. આ મહાન છે, એનાથી કે અલ્પ નથી. આ ઉત્તમ છે, એનાથી કે અધમ નથી. આમ ક્યાંક વિશેષતા ઉમેરવામાં આવે ત્યારે વિશેષતા એ વસ્તુને મર્યાદિત કરીને, કારણ કે એ જ વિશેષતા ધરાવનાર છે, એ તો અન્ય વિશેષતા ધરાવનાર નથી. અને ભગવાન ક્યારે પણ મર્યાદિત ના, ભગવાન અનંત છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ અનંત ત્યારે જ હોય જયારે બધા પ્રકારની વિશેષતાઓથી, ગુણથી, નામથી બધાથી પર હોય. આ ભગવાનનું પારમાર્થિક સ્વરૂપ છે, વાસ્તવિક સ્વરૂપ છે. એ જ ભગવાન છે. એ જ ભગવાનને આપણે આત્મરૂપે જાણી શકીએ. કયા ભગવાનને આપણે આત્મરૂપે જાણી શકીએ? જે ભગવાન બધી વિશેષતાથી પર છે, જે નિર્વિશેષ છે. કારણ કે એ નિર્વિશેષ પરમાત્મા જે માયાનો વેશ પહેરને જગતનો સર્જક છે, પાલક છે, લય કરનાર છે, કર્માધ્યક્ષ છે, કર્મફલદાતા છે, આવો એ ભગવાન છે. એ સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી છે. માયાનો વેશ પહેરને જે ભગવાન સર્વજ્ઞ, સર્વશક્તિમાન છે, એ જ અવિદ્યાનો વેશ પહેરને આ અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન જીવાત્મા છે. જે અભિનેતા એક વેશ પહેરીને રાજા કહેવાય છે, એ જ અભિનેતા બીજો વેશ પહેરીને ભિખારી કહેવાય છે. રાજા છે, ભિખારી છે, એવું કેમ હોઈ શકે? રાજા ક્યારેય ભિખારી ના હોય. માત્ર રાજા પણ ભિખારી પણ એક સાચું ના હોય તો જે રાજા છે એ ભિખારી છે. અભિનેતા રાજા પણ અધ્યારોપ થયો, ભિખારી પણ અધ્યારોપ થયો. વાસ્તવમાં આ બંનેમાં જે ઈચ્છે એક જ છે. તેમ ઈશ્વર સર્વજ્ઞ, સર્વશક્તિમાન છે, આ જીવ બધી અલ્પ છે. આમ જોવા જઈએ તો બેમાં કોઈ પ્રકારની સમાનતા નથી. જેમ ભિખારી અને રાજામાં કોઈ પ્રકારની સમાનતા ન હોય તેવી રીતે આ જીવ અને ઈશ્વર પરસ્પર વિરુદ્ધ ધર્મ ધરાવનાર છે. છતાં ઉપનિષદ કહે છે તત્વમસી, તું જે પોતાને જીવ માને છે વાસ્તવમાં બ્રહ્મ છે, ઈશ્વર આત્મા છે. એ ત્યારે જ હોય છે કે જયારે ઈશ્વર પણ નિર્વિશેષ હોય, જીવ પણ નિર્વિશેષ હોય. આમ નિર્વિશેષના સ્તરે ઐક્યનું પ્રતિપાદન કરે છે ઉપનિષદો. એટલે મામ સમગ્રમ જ્ઞાસ્યસી, સમગ્રતા મને જાણશે એટલે શું? બધા વેશ વગરના ભગવાનને પણ જાણીએ અને બધો વેશ ધરાવનાર ભગવાનને પણ જાણીએ ત્યારે પૂરેપૂરો જાણો કહેવાય. કોઈ વેશ વગરના અભિનેતાને મૂળ રૂપમાં જાણીએ, સાથે સાથે આ રાજાનો, ભિખારનો, અનેક વેશ ધરાવનાર એને પણ જાણીએ. તેમ જે સર્વથી અતીત છે પરમાત્મા જ વાસ્તવમાં ભગવાન છે. 6 પ્રકારના ભાગ ધરાવનાર છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય, ધર્મસ્ય યશસ શ્રિય. સમગ્ર ઐશ્વર્ય ધરાવનાર, સમગ્ર ધર્મ ધરાવનાર, સમગ્ર યશ ધરાવનાર, સમગ્ર શ્રી એટલે શોભા ધરાવનાર, વૈરાગ્ય ધરાવનાર, જ્ઞાન ધરાવનાર પણ એ છે. આ બધા ઉપાધિના ધર્મ છે, માયાના ધર્મ છે. આ માયાનો વેશ પણ ભગવાન ઐશ્વર્યવાન કહેવાય, ધર્મવાન કહેવાય, વિરક્ત કહેવાય. સમગ્રમ તો ભગવાનનું જ્ઞાન આપણને કેવું હોવું જોઈએ? ભગવાનના પૂર્ણ રૂપ. જે અતીત છે એ ભગવાન છે, જે સર્વવ્યાપક છે એ ભગવાન છે. બધી રીતે તું મને જાણીશ. અસંશયમ, હે અર્જુન, તારામાં કોઈ પ્રકારનો સંશય નહીં રહે એ પ્રકારનું જ્ઞાન તને પ્રાપ્ત થશે. આ ભગવાન જ છે, જે છે ભગવાન જ છે. જે કાંઈ છે આપણે જે ચર્ચા કરશું, જે કાંઈ છે ભગવાન છે. કોઈ પ્રકારનો સંશય નહીં રહે. ત્વમેવ કેવલમ કર્તાસી, ત્વમેવ કેવલમ ધર્તાસી, ત્વમેવ કેવલમ હર્તાસી, ત્વમેવ સર્વમ ખલ્વિદમ બ્રહ્માસી, ત્વમ સાક્ષાત આત્માસી નિત્યમ. એ ભગવાન જગતનું સર્જન કરનાર પણ આપ છો, જગતનું પાલન કરનાર પણ આપ છો, સંહાર કરનાર પણ આપ છો, જગતના રૂપ પણ આપ છો, આત્મા પણ આપ જ છો. આવું જયારે જાણીએ ત્યારે આપણે ઈશ્વરને પૂરેપૂરો જાણો કહેવાય. અસંશય, કોઈ પ્રકાર સંશય વગર.
યથા જ્ઞાસે, જે તું મને જાણે છે તત્શૃણુ, હે અર્જુન તે મારી પાસેથી સાંભળ. ક્યારે જાણી શકશે? આવી રીતે ભગવાનને જાણવાનું શક્ય કોને મળે? બને કયા પ્રકારની યોગ્યતા, કેવો ભક્ત હોવો જોઈએ? તો પહેલી પંક્તિમાં ભગવાને ભક્તનું વિશેષણ, ભક્તના કેવા વિશેષણ હોવા જોઈએ, એનામાં કેવી યોગ્યતા હોય છે વાત કરી. મય આસક્ત મનાહ પાર્થ યોગમ યુંજન મદાશ્રય, આ ત્રણ આપણને વિશેષણો કહેવામાં આવ્યા, ત્રણ લક્ષણો કહેવામાં આવ્યા, ત્રણ યોગ્યતા કહેવામાં આવી કે આ પ્રકારની યોગ્યતા ધરાવનાર મારો ભક્ત છે એ મને પૂરેપૂરો જાણશે, આત્મદયા જાણશે. મય આસક્ત મનાહ, જેનું મન મારામાં આસક્ત થયેલું છે. યોગમ યુંજન, જે યોગનું અનુષ્ઠાન કરી રહ્યો છે. મદાશ્રય, જેને મારો જ આશ્રય લીધેલો છે. ત્રણ વસ્તુ ભગવાન કહે છે. મય આસક્ત મનાહ, જેનું મન મારામાં આસક્ત થયેલું છે. ભગવાનનો ભક્ત કેવો છે? એનું મન ભગવાનમાં જ આસક્ત છે, દુનિયાની બીજી કોઈ વસ્તુમાં એને કોઈ આસક્તિ નથી. આપણને કશામાં આસક્તિ ક્યારે જન્મે? જ્યારે એ પ્રત્યે પ્રેમ હોય, જ્યારે એ આપણા આનંદનું સાધન હોય, ત્યારે આપણને વસ્તુ મળે આસક્તિ જન્મે. આપણા સંતાન મળે આસક્તિ હોય, કારણ કે મારા આનંદનું સાધન છે, પ્રેમનું પાત્ર છે. તેવી જ રીતે દુનિયાના ઘણા વિષયોમાં જે પ્રિય હોય એના પ્રત્યે પણ આસક્તિ હોય. સ્વામી મારી મોટર ગાડી એવી સરસ છે, મારું ઘર આવું છે, મારું પેલું, આ બધી વસ્તુમાં આપણે આસક્તિ, કારણ કે એ બધા સુખના સાધન છે. તો મય આસક્ત મના, ભગવાનમાં એનું મન આસક્ત હોય. ભગવાન એટલે સગુણ અને નિર્ગુણ બંને. એવું ત્યારે જ હોય જ્યારે એ ભગવાન માટે ને પૂર્ણ પ્રેમ હોય, ભગવાન જયારે એના આનંદનો વિષય હોય, ભગવાન જયારે ઓળખતો હોય. મય આસક્ત મનાહ, હે અર્જુન તું મારામાં આસક્ત મન વાળો થા. ટૂંકમાં તારા મનમાં મારા પ્રત્યે આસક્તિ હોવી જોઈએ. અત્યારે તને કદાચ આ જગતના વિષયો પ્રત્યે આસક્તિ હોય, એ તારા અવિવેકનું કારણ, અવિવેકનું પરિણામ છે. કારણ કે આ દુનિયાના વિષયોને તું સુખના સાધન તરીકે માને છે. જયારે તું જોશે કે વાસ્તવમાં એક ચૈતન્ય પરમાત્મા જ સુખનું સાધન છે, એ જ આનંદ સ્વરૂપ છે, ત્યારે આ બધી આસક્તિ બધા સ્થળે સંકેલાઈને એક ઈશ્વરની અંદર સ્થાપિત થાય. મય આસક્ત મનાહ, ટૂંકમાં જેનામાં જગતના વિષયો પ્રત્યે વૈરાગ્ય છે, વિવેક છે, વૈરાગ્ય છે. યોગમ યુંજન, જે ભગવાનમાં પોતાના ચિત્તને એકાગ્ર કરે છે. પ્રેમ પણ એના હૃદયની અંદર ભગવાન માટે છે, એનું ચિત્ત પણ ભગવાનમાં એકાગ્ર છે. મદાશ્રય, અને જેને મારો જ આશ્રય લીધો છે, જે મને શરણાગત થયેલો છે. જેને જીવનમાં ભગવાન સિવાય બીજો કોઈ આશ્રય જ નથી. સામાન્ય માણસને ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, દુનિયા સિદ્ધિનો આશ્રય હોય કે ચાલો આ આશ્રય તો હું સલામત છું. સામાન્ય માણસ આ બધી વસ્તુમાં સલામતી શોધતો હોય, એના પર આધારિત હોય અને માટે આસક્ત હોય. તો ભક્ત જાણે છે કે વાસ્તવમાં મને નિર્ભયતા પ્રદાન કરનાર, મારું રક્ષણ કરનાર એક જ છે, તે જ પરમાત્મા. આ રીતે જેને ભગવાનને કે પરમાત્માનો જ આશ્રય છે, પરમાત્મા જેનું ધ્યેય છે, એ જેનો આશ્રય છે, એ જેનું સાધ્ય છે, એ જેનું સાધન છે, એના માટે જ પ્રેમ છે. હૃદયમાં પ્રેમ પણ ભગવાન માટે, ચિત્તની એકાગ્રતા પણ ભગવાનમાં, અને બુદ્ધિમાં આશ્રય પણ ભગવાનમાં. આવું સમગ્ર વ્યક્તિત્વ ભગવાન પર જ કેન્દ્રિત હોય. 11મા અધ્યાયના અંતમાં ભગવાન કહે છે, મત કર્મકૃત, મત પરમ, મત ભક્ત, સંગવર્જિત, નિર્વૈર, સર્વભૂતેષુ યસ્સ મામેતિ પાંડવ. હે પાંડવ, હે અર્જુન, આ પ્રકારનો મારો ભક્ત મને પામે છે. એ કોણ છે? મત કર્મકૃત, જે મારા માટે જ કર્મ કરે છે. ટૂંકમાં જેના બધા કર્મ મારા માટે જ થાય છે. મત પરમ,
જેને હું જીવનનો ધ્યેય છું, જે મને જ આશ્રિત છે અને જે મને જ જીવનનો ધ્યેય માને છે, મારા સિવાય કંઈ ઈચ્છતો નથી. મદ ભક્ત, જે મારો જ ભક્ત છે, મને જ પ્રેમ કરનારો છે, જેને ક્યાંય રાગ પણ નથી, દ્વેષ નથી, આવો મારો ભક્ત મને પામે છે. આ ઉત્કૃષ્ટ કોટીના ભક્તની વાત કરે છે ભગવાન. આ પહેલી પંક્તિની અંદર સામાન્ય ભક્તની વાત નથી. આ ભક્ત કેમ બનવું, આ 6 અધ્યાયનો વિષય છે. આ પહેલા શ્લોકમાં ભગવાન 6 અધ્યાયની આપણને એક ઉपोદ્ઘાત આપી રહ્યા છે કે 6 અધ્યાયમાં શું આવવાનું છે. અસંશયમ સમગ્રમામ યથા જ્ઞાસ્યસી, કોઈ પ્રકારના સંશય વગર સમગ્ર રીતે તું મને જાણીશ કે હું સમગ્ર જે છું એને તું જાણીશ. તું જે આવો થઈશ ત્યારે મહી આસક્ત મનઃ, જેનું મન મારામાં જ આસક્ત છે. યોગમ યુંજન, જેનું ચિત્ત મારામાં જ કેન્દ્રિત છે. મારા આશ્રય, જેનો હું એક જ આશ્રય છું. આ ભક્ત લોકોનો આશ્રય માત્ર ભગવાન જ હોય, એ બીજા સિવાય બીજા કોઈનો આશ્રય ના લે. ભક્ત જાણે છે કે ભગવાન પ્રાપ્ત થાય તો ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત થાય, એ કે આપણા પ્રયત્ન પ્રાપ્ત ન થાય. ઈશ્વર કૃપા સાધ્ય છે, એ યત્ન સાધ્ય નથી. ઉપનિષદ કે યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય, આ પરમાત્મા કોને પ્રાપ્ત થાય? યમે વૈશ્ય વૃણુતે, જે આ પરમાત્માને પોતાના જેનો પસંદ કરે એને પરમાત્મા પ્રાપ્ત થાય. જે જીવન બીજે કશાને પસંદ કરતો નથી. અર્જુન દુર્યોધન બંને ભગવાન પાસે ગયા ભગવાનની મદદ માંગવા માટે. ભગવાને વિકલ્પ આપ્યો કે એક પક્ષમાં તો હું હોઈશ, શસ્ત્ર ધારણ નહીં કરું, યુદ્ધ નહીં કરું, બીજા પક્ષમાં મારી એક અક્ષૌહિણી શસ્ત્ર સજ્જ નારાયણની સેના છે, તો પસંદ કરી લો. દુર્યોધને સેના પસંદ કરી, અર્જુને ભગવાનને પસંદ કર્યા. અગત્યનું છે. યમે વૈશ્ય વૃણુતે. બાકી તો સેનાનો અર્થ શું છે? આ બધી માયા, બધી સિદ્ધિઓ. દુર્યોધન છે ભગવાનનો ભક્ત નથી, એ તો માયાનો ભક્ત છે. એના માટે એને માયા અને સિદ્ધિઓ પસંદ કરી. એમ કે આ મને તારશે. અર્જુન જાણે છે કે બીજું કોઈ તારે નહીં, મને ભગવાન જ તારનાર છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુધર તત્ર શ્રી વિજય ભૂતિ ધ્રુવા નીતિ. એકલી આપણી માટે સ્નાયુની શક્તિઓ, દુનિયાની શક્તિઓ કામ ના લાગે. યત્ર યોગેશ્વર કૃષ્ણ, જે પક્ષમાં યોગેશ્વર કૃષ્ણ છે. શ્રદ્ધાવાન ભજતયો મામ, અર્જુનમાં શ્રદ્ધા છે કે જે પક્ષમાં ભગવાન હોય એનો ક્યારે પરાજય થાય છે, કે જીવનમાં વિજય પ્રાપ્ત થાય છે એ કોઈ આપણી શક્તિથી પ્રાપ્ત થતો નથી કે સૈન્યથી પ્રાપ્ત થતો નથી, એ તો ભગવાનને કારણે જ પ્રાપ્ત થાય છે. આવી શ્રદ્ધા ધરાવનાર. દુર્યોધનમાં આવી શ્રદ્ધા નથી, એ તો હંમેશા જે દુષ્ટ વસ્તુ છે એને એના પર વિશ્વાસ રાખનારો છે. આ સત્તા, આ સૈન્ય છે એ જ મને તાર છે, એ જ મારું બાળ છે. પેલું કે ભગવાનની કૃપા મારું બાળ છે. યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય, જે ભગવાનને પસંદ કરે ભગવાન એને પસંદ કરે. આમ ભક્તાઓ છે જેને ભગવાન જોઈએ કંઈ પણ ના જોઈએ. મહી આસક્ત મનઃ, જેનું ચિત્ત માત્ર ભગવાનમાં જ આસક્ત, એને બીજું કાંઈ પણ જોઈતું નથી. એને બીજી કોઈ વસ્તુ માટે બીજી કોઈ જરૂર પણ નથી. ભગવાન એનો રક્ષક છે, એના પર આશ્રિત છે, બીજા કોઈનો આશ્રય લેતો નથી. યોગમ યુંજન એમ પણ થાય જે ભગવાનની જ સેવા કરે છે. કર્મયોગની વાત કરવામાં આવી, જે ભગવાનની જ સેવા કરે છે. ટૂંકમાં ઇન્દ્રિયોથી, શરીરથી ભગવાનની સેવા કરે છે, હૃદયથી ભગવાનને પ્રેમ કરે છે, બુદ્ધિમાં ભગવાન માટે શ્રદ્ધા ધરાવે છે, અને ભગવાન જેનું ધ્યેય છે. આવી રીતે સર્વ રીતે ભગવાનને જ ભરેલો છે. તેન લભ્ય, આવા ભક્ત વડે ભગવાન પ્રાપ્ત થાય. તસ્યૈષાત્મા વિવૃણુતે તનુમ સ્વામ, આ ભક્ત સમક્ષ સ્વયં ભગવાન પોતાનું સ્વરૂપ પ્રકટ કરે છે. આ બધી વસ્તુઓ આ 6 અધ્યાયમાં આવશે. અસંશયમ સમગ્રમામ, સમગ્ર ભગવાન કેવા છે ભગવાન પોતે જ નિરૂપણ કરશે. હજી અર્જુનને નિરૂપણ થયું નથી, પણ પોતે કહેવાના છે હું કેવો છું અને કેવા મને તું જાણીશ.
આવી પ્રસ્તાવના કરી પહેલા શ્લોકની અંદર. પછી બીજા શ્લોકમાં હવે આ 7મા અધ્યાયનો જે વિષય છે એની વાત કરે છે. બીજા શ્લોકમાં કહે છે, જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ ઇદં વક્ષ્યામ્યશેષતઃ યજ્ઞાત્વા નેહ ભૂયોન્યત જ્ઞાતવ્યમવશિષ્યતે. અહમ જ્ઞાનમ સવિજ્ઞાનમ વક્ષ્યામિ. ભગવાન જ બધું કહી રહ્યા છે. ભગવાન જ કહે છે હું શું શું કરીશ, પૂછ્યું નથી એમને. વિચાર કરો, અર્જુન કેવો ભક્ત હશે અને ભગવાનને પોતાના ભક્ત શિષ્ય પર કેટલો પ્રેમ હશે. ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ હેતદુત્તરમ. હે અર્જુન, તું મારો ભક્ત છે, મારો સખા છે, મારે ઉત્તમ રહસ્ય મેં તને કહ્યું છે. આ કોઈને બીજાને ધ્યાને ના કહેવાય. અર્જુનને પૂછ્યા વગર જ ભગવાન કહે છે હું શું શું કહીશ. જાણે પેલો સાંભળવા તૈયાર માની લીધો છે કે સાંભળવાનો જ છે. જ્ઞાનમ તેમ સવિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામિ. હું તને વિજ્ઞાન સહિતનું જ્ઞાન કહીશ. ભગવાન કહે છે હું તને જ્ઞાન પણ કહીશ અને વિજ્ઞાન પણ કહીશ. આમ તો જ્ઞાન ને વિજ્ઞાન શબ્દનો અર્થમાં કેવો ભેદ નથી, પણ એક જ વાક્યમાં જયારે બે શબ્દનો પ્રયોગ થયો હોય ત્યારે બેનો અર્થ કંઈક જુદો કરવો પડે. સવિજ્ઞાનમ, વિજ્ઞાન સહિતનું જ્ઞાન કહીશ. એટલે આચાર્યોના જુદા અર્થ, એક અર્થ એવો કર્યો કે જ્ઞાન એટલે પરોક્ષ જ્ઞાન, વિજ્ઞાન એટલે અપરોક્ષ જ્ઞાન. જ્ઞાન તો એક જ હોય ખરેખર, જ્ઞાન અનેક નથી હોતા, છતાં પણ ફેર પડે ખરો. અમારા સ્વામી એક સરસ દૃષ્ટાંત આપતા હતા. પહેલા જેવો ને એક પોલોરોઇડ કેમેરા હતો, પોલોરોઇડ કેમેરા. મેં તમે ફોટો પાડો ને તમારે પછી પેલી આપણી ફિલ્મ જે છે ને કોઈ પેલી પ્રોસેસ કરવા લેબોરેટરીમાં આપવી પડે. ફોટો પાડ્યા પછી ફ્રેમ બહાર કાઢો, ધીમે 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 ફોટો જાતે ડેવલપ થાય. 1.5-2 મિનિટમાં ફોટો પૂરેપૂરો ડેવલપ થઈ જાય. આમ સ્વામી બેઠા હોય, ખુરશીઓ બેઠેલા છે, મેં ફોટો પાડ્યો. જયારે બહાર કાઢું ત્યારે કશું લગભગ દેખાય જ નહીં. ધીમે 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 એની રેખા જ દેખાવા મળે. હા, શું છે, આ સ્વામીજી ખુરશીઓ બેઠા છે. બહુ ઝાંખું ઝાંખું દેખાય. હજી બધા એની બધી વિગતો કોઈ સ્પષ્ટ દેખાતી જ નથી. ને ચિત્રકાર ચિત્ર દોરે ત્યાં પહેલા માત્ર એક આગળ રૂપરેખા, પછી તમે વિગતો અંદર ભરે ને પહેલા આપણે રૂપરેખા દેખાય. ધીમે ધીમે પછી વિગતો ઉપસતી જાય. જેમ સમય જાય ને, ઓહો આ તો સ્વામીની આંખો છે, આ ચશ્મા છે, આ ચહેરો દેખાયો, ધીમે ધીમે શરીર દેખાયો, વસ્ત્રો દેખાય. આમ ધીમે 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 આ બધી દેખાવા મળે. આ 2 મિનિટમાં આપણે ચિત્ર પૂરેપૂરું દેખાય. એ સમગ્ર પ્રક્રિયામાં સૌથી પહેલો આપણે જયારે ફોટો જોયો ત્યારે શું કહે, સ્વામીજી ખુરશી પર બેઠેલા છે. પછી જેમ જેમ વિગતો આપણને દેખાતી જાય તેમ તેમ પેલું જ્ઞાન તો એક જ છે, સ્વામીજી ખુરશી પર બેઠા છે. એ બદલાતું નથી. સ્વામી સિટિંગ ઓન ધ ચેર, સ્વામી સિટિંગ ઓન ધ ચેર, સ્વામીજી ખુરશી પર બેઠેલા, સ્વામીજી ખુરશી પર બેઠેલા, સ્વામીજી. એમાં ફેર નથી પડતો. ફેર શામાં પડે છે? એની સ્પષ્ટતામાં ફેર પડે છે. આ ધીમે 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 થોડો સ્પષ્ટ થતો જાય. અંતમાં આપણે પૂરેપૂરો જણાય. સમગ્રમ યથામાં જ્ઞાન. ભગવાન સ્વામીને પૂરેપૂરા આપણે જાણીએ. બધા એમના જેટલા આંખો, કાન, નાક, વેશ, આ બધું આપણે જાણીએ. બરોબર. પહેલા જાણતા હતા સ્વામીજી છે, છેલ્લે કોણ છે? સ્વામીજી. એ જ્ઞાનમાં ફેર નથી પડ્યો. પછી ફેર શામાં પડ્યો? જે પહેલા ઝાંખું હતું હવે સ્પષ્ટ થયું. પેલા અવરોધો હતા. અવરોધોને કારણે સ્વામીજીના બધા આપણને એમનો ચહેરો, આ બધી વિગતો સ્પષ્ટ જણાતી નથી. એ જેમ અવરોધ દૂર થતા જાય તેમ તેમ એ સ્પષ્ટ થતું જાય અને છેવટે એ ચિત્ર સંપૂર્ણ સ્પષ્ટ બને.
તો અત્યારે જ્ઞાન છે જ બધાને. હું તમને કહું જે છે તે ઈશ્વર છે, બધાને જ્ઞાન થઈ ગયું નથી થયું? નથી. એ શું કેવી રીતે સ્વામી આ જે છે ઈશ્વર છે? ઈશ્વર જ બધું? તો કે હા. આ ખુરશી ટેબલ ભગવાન? તો કે હા. આ છત પણ ભગવાન, આ માણસ ભગવાન, આ મારો પડોશી ભગવાન, આ પેલો દુષ્ટ માણસ ભગવાન, બધા ભગવાન જ છે? તો કે હા. એટલે આટલું આપણે જાણ્યું ખરું, પણ કઈ રીતે આની વિગતો સ્પષ્ટ નથી. જેમ જેમ શ્રવણ કરતા જઈએ, જેમ જેમ અંતઃકરણ શુદ્ધ બનતું જાય, જેમ ભક્તિભાવ જાગૃત થતો જાય, તેમ તેમ બધું જ ભગવાન છે, બધું જ ભગવાન છે, બધું એ વાક્ય તો એનું જ ને. એનો અર્થ ધીમે 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 સ્પષ્ટ થતો જાય, વિસ્તાર પામતો જાય. છેવટે એ જ્ઞાન સ્પષ્ટ બને. એના આપણે કહે અપરોક્ષ જ્ઞાન, જેમાં કોઈ પ્રકારના અવરોધ નથી. પહેલા જ્ઞાન થયું કેવું છે? અવરોધ સાથેનું જ્ઞાન, પ્રતિબંધક સાથેનું જ્ઞાન. ટૂંકમાં સ્પષ્ટતા નથી હોતી, ધીમે ધીમે સ્પષ્ટ થતું જાય. એટલા જ મને કહેવામાં આવ્યું છે પૌનઃ પુણ્યેન શ્રવણમ કુર્યાત, વારંવાર શ્રવણ કરો. આ 7મો અધ્યાય કેટલી વાર સાંભળ્યો? તો એક વધારે વાર. તમે તમારી પાસે સ્વામી સાંભળે તોય પણ, કારણ કે કદાચ સ્વામીજીમાં ફેર પડ્યો કે આપણે ભગવાન જાય, પણ આપણામાં તો કંઈક ફેર પડતો હોય છે દરેક વખતે, થોડો થોડો. એ દરેક વખતે હું જુદો છું, પહેલા કરતા નો જુદા. માનો કંઈક ફેર પડ્યો છે ખરો, મારી બુદ્ધિમાં થોડી વધારે સમજ જાગૃત થઈ છે ખરી, અને એની જ વસ્તુ મારા પર ધીમે ધીમે જુદી અસર ઉત્પન્ન કરતી જાય. મારી સમજ વધારે સ્પષ્ટ થઈ જાય, મને વધુ સ્પર્શ થતું જાય. આમ શ્રવણમ મનનમ નિધિધ્યાસન કરતા જ જઈએ. તો છેવટે જે આપણે જાણીએ જ છે કે આ બધું ભગવાન જ છે, એ એવું સહજ બની જાય કે કોઈ પ્રકારનો અસંશયમ સમગ્રમાં કોઈ સંશય રહે જ નહીં. એને વિજ્ઞાન કહેવાય, એને અપરોક્ષ જ્ઞાન કહેવાય, સ્પષ્ટ જ્ઞાન કહેવાય, જેમાં કોઈ અવરોધ નથી, કોઈ પ્રતિબંધક નથી, કોઈ અસ્પષ્ટતા નથી, કોઈ સંશય નથી, કોઈ વિપર્ય નથી. અથવા જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ, વિજ્ઞાન સહિતનું જ્ઞાન. જ્ઞાન એટલે ભગવાનનું આ જ્ઞાન, ભગવાન જ સર્વ છે. વિજ્ઞાન એટલે એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન, એટલે ભક્તિ. તો ભગવાન કહે છે હું તને ઈશ્વરનું સ્વરૂપ છે શું છે એ કહીશ. જો વિજ્ઞાન એટલે કે ઈશ્વરની પ્રાપ્તિનું સાધન ભક્તિ છે, એનું નિરૂપણ કરીશ. ઇદમ વક્ષ્યામિ અશેષતઃ, બહુ મોટા ઉપાડ કહે છે, અશેષતઃ, કશું બાકી રાખ્યા વગર. એટલે સમગ્ર રીતે કહીશ. તો જ્ઞાન અશેષતઃ, કોઈ પ્રકારના શેષ વગર. હે અર્જુન, હું કંઈ કહેવાનું બાકી નહીં રાખું. ભગવાન કહે છે કે કશી વસ્તુ બાકી નહીં રહે. હું જે જાણું છું બધું જ તને કહીશ, જે જાણવાની જરૂર બધું તને કહીશ. ઘણી વાર શું થાય છે આપણે થોડુંક આપણે પાછું છુપાયેલું રાખીએ. ઓફિસમાં તમે નવાનો દાખલ થયો ને, એક નવો એન્જિનિયર આવ્યો હોય, એને કહ્યું કે સાહેબ કે બધું જો આની સાથે કામ કરજે. પેલો થોડો સિનિયર માણસ છે, પેલો એને સમજાવે તો થોડીક વસ્તુ પોતાની પાસે જ રાખે. એટલે હંમેશા પૂછવું જ પડે. બધું ના કહી દે. બધું કહી દો પછી આપણો પ્રતિસ્પર્ધી બની જાય તો પછી. એટલે લોકો બધું ના કહે. જૂના જમાનામાં એવું થતું હતું, કહેતું હતું અમદાવાદમાં અમે કહે કે સ્વામીજી આ સર્જન થાય, MS માસ્ટર ઓફ સર્જરી થવાનો હોય ને, એ તો કોદાળો જલ્દી એનો પાસ કરે જ નહીં. કારણ કે એના પરીક્ષકો કોણ, ત્યાં જ મોટા સર્જનો હોય. આ નવો થતો હોય એનો પાસ કરો તો એક પ્રતિસ્પર્ધી વધે ને, પાસ જ ના કરે. હવે સંકુચિત માણસો કેવા હોય? મહાત્મા અક્ષુદ્ર ચિત્ત, જેના ચિત્તમાં કોઈ ક્ષુદ્રતા નથી, સંકોચ નથી. મહાત્મા કોને કહે છે? વિશાળ હૃદયના છે. અહેતુક દયા સિંધુ, જે દયાના સમુદ્ર સમાન છે, જે દયાનું કોઈ કારણ પણ નથી, એમાં સ્વભાવથી દયા સિંધુ છે. બંધુરાન મતામ સતામ, જે પોતાનો આશ્રય લીધેલા ભક્તોના કે શિષ્યોના બંધુ છે, હિતેચ્છુ છે.
એટલે ગુરુ એમ ઈચ્છે કે પોતાનો શિષ્ય પોતાના જેવો જ બનવો છે. એક જ જગ્યા એવી છે જે આ પ્રકારનો નિસ્વાર્થ સંબંધ છે, જ્યાં કોઈ ભય નથી. ગુરુનો કોઈ ભય નથી, ભગવાનનો કોઈ ભય નથી કે મારો જો બને તો બહુ સરસ, તો તેને બહુ આનંદ થાય. કારણ કે પોતે તો ગુમાવવાનું પૂર્ણતામાં કે ગુમાવવાનું હોય જ નહીં. જે પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે એને કે ગુમાવવાનું નથી, માટે એને કોઈ ભય નથી. એટલે જેમ પેલા શિવજી માટે ને બધું જ આપી દે. શું છે ને કે ઓઢવદાની કે એવું છે, અવઢરદાની, બધું લઈ જાઓ, કશું રાખે જ નહીં, બધું આપી દે. બધા ગુરુ આવા હોય, ભગવાનની તો વાત જ શું કરવી. અસંશય સમગ્રમાં સાજ્ઞા સુધી અશેષતઃ વક્ષ્યામિ, કશું બાકી રાખે. એ અર્જુન, તને આ જ્ઞાન ને વિજ્ઞાન બરોબર થાય એ માટે જે કઈ સાધનની જરૂર હોય આ બધું હું તને કહીશ. અશેષતઃ હું તને ઈશ્વરના સ્વરૂપનું બધું બરોબર નિરૂપણ કરીશ, એને પ્રાપ્ત કરવા સાધન ભક્તિનું બરોબર નિરૂપણ કરીશ. આવી જાતની સિદ્ધિ પ્રાપ્ત કરવા ભક્ત કે એનું પણ નિરૂપણ કરીશ. કોઈ પ્રશ્ન તારામાં ના રહે. તારે જે જાણવાની જરૂર છે જેને કારણે તું તારા જીવનનું ધ્યેય સિદ્ધ કરે એ બધું હું તને કહીશ. ઇદમ વક્ષ્યામિ અશેષતઃ. ભગવાન આ બધું શું કરવા કહેશો? આપ જે કહેશો હું જાણું તો પણ શું, એનો લાભ શું? આપણે તો હંમેશા લાભ જ શોધતા હોઈએ ને. ધારો કે આપણે ભગવાનને જાણીએ, ભગવાન કહે છે એ પ્રકારે જાણીએ. ભગવાન એક છે, અદ્વિતીય છે, માત્ર ભગવાન છે, બીજું કાંઈ એનું જાણવું તો શું? એટલે બીજી પંક્તિમાં ભગવાન કહે છે કે આ જ્ઞાનનું ફળ શું છે? યદ જ્ઞાત્વા ને ભૂયો યદ જ્ઞાતવ્યમ અવશિષ્યતે. યદ જ્ઞાત્વા, જે જ્ઞાન પ્રાપ્ત કરીને, નય ભૂય યદ જ્ઞાતવ્યમ અવશિષ્યતે, જે જ્ઞાન પ્રાપ્ત કરીને આ જીવનમાં આ સંસારમાં બીજું કઈ જાણવાનું બાકી રહેતું નથી. જે જ્ઞાન પ્રાપ્ત કર્યા કઈ જાણવાનું બાકી જ ના રહે. જે મેળવ્યા પછી કઈ મેળવવાનું બાકી ના રહે. જે પ્રાપ્ત કર્યા કઈ પ્રાપ્ત કરવાનું બાકી ના રહે. જ્યાં પહોંચ્યા પછી કઈ પહોંચવાનું બાકી ના રહે. એટલે ભગવાન કહે ને કે ભાઈ યજ્ઞાન તદ્ધામ પરમ મમ, મારું કયું પરમધામ છે? યદ ગત્વા ન નિવર્તન્તે, જે પ્રાપ્ત કર્યા પછી સંસારમાં પાછું ફરવાનું એવું મારું પરમધામ છે. વળી કેવું છે? જેને જાણ્યા પછી દુનિયામાં કઈ જાણવાનું બાકી રહેતું નથી. જેને મેળવ્યા પછી કઈ મેળવવાનું બાકી રહેતું નથી. અર્થાત જે જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય કૃતકૃત્ય બની જાય. એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ ભારત. કૃતકૃત્ય જીવનમાં જે કંઈ કરવાનું છે એ બધું થઈ ગયું. જીવનમાં પૂર્ણ સંતોષ પ્રાપ્ત થાય. માટે હે અર્જુન, આ જ્ઞાન અત્યંત આવશ્યક છે, એના વગર તો ચાલે જ નહીં. એટલા માટે કહ્યું છે આત્માવરે દ્રષ્ટવ્ય, આ જ્ઞાન તો પ્રાપ્ત કરવું જ જોઈએ. યહ ચેદ વેદિત અથ સત્યમસ્તિ ન ચેદિહ વેદિત મહતિ વિનષ્ટિ. ઉપનિષદ કહે કે જયારે આપણને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે અને ત્યારે જો આપણે જ્ઞાન પ્રાપ્ત કરે તો જીવન સાર્થક છે, જો ન પ્રાપ્ત કરે તો જીવન નિરર્થક છે. આમ જીવનને સાર્થક કરનારું આ જ્ઞાન છે. સાર્થક ક્યારે થઈએ? આપણે જીવનમાં જે ઈચ્છીએ છીએ પ્રાપ્ત કરી ત્યારે. આપણે શું ઈચ્છીએ છીએ એવું આમ જણાય કે દરેક મનુષ્ય જુદી જુદી વસ્તુ ઈચ્છી રહ્યો છે. મને કંઈક જોઈએ, તમને બીજું કંઈક જોઈએ, કોઈને ધન જોઈએ, કોઈને સંપત્તિ, કોઈને સત્તા પ્રતિષ્ઠા, કોઈને એમ દરેકને જુદું જોઈતું એવું લાગે છે. પણ ખરેખર શું દરેક મનુષ્ય ભિન્ન ભિન્ન વસ્તુ ઈચ્છી રહ્યો છે કે આ બધી ઈચ્છાઓની પાછળ એક જ ઈચ્છા છે? આમ ઈચ્છાઓના રૂપ જુદા જણાતા હોય છે પરંતુ ખરેખર તો બધી ઈચ્છાના મૂળમાં એક જ ઈચ્છા છે. કઈ ઈચ્છા છે? ઈચ્છામાંથી મુક્ત થવાની ઈચ્છા. માણસે કઈ ઈચ્છા છે? ઈચ્છામાંથી મુક્ત થવાની ઈચ્છા. એવું કેવું સ્વામીજી? જ્યાં સુધી ઈચ્છા મારા મગજ પર સવાર થયેલી હોય ત્યાં સુધી મને ક્યારે શાંતિ હોય જ નહીં. આ ઈચ્છાના બોજને કારણે જ આપણા શાંતિ છે.
બધું સ્ટ્રેસ છે, બધા પ્રકારનું દુઃખ અને શોક છે એ એનું કયો બોજ? ઈચ્છારૂપી બોજ. ઈચ્છાનો શું ગુનો સ્વામીજી? કારણ કે ઈચ્છા શું દર્શાવે છે? ઈચ્છા મારામાં કઈ ઉણપ દર્શાવે છે. કઈક અધૂરપ હોય, કઈક ઉણપ હોય તો ઈચ્છા હોય, બાકી જો અધૂરપ ના ઈચ્છા હોય ના શકે. આમ ઈચ્છા આપણે આંતરિક ઉણપ દર્શાવે છે, અધૂરપ દર્શાવે છે. ઈચ્છા આપણે ઉણપથી અધૂરપથી પીડાઈએ છીએ. તેથી આપણે ઈચ્છાઓની મુક્તિ એટલે શું? અધૂરપમાંથી મુક્તિ, ઉણપમાંથી મુક્તિ એટલે શું? તો કે પૂર્ણતાની પ્રાપ્તિ. આમ દરેક મનુષ્ય પૂર્ણ બનવા ઈચ્છે છે. માણસને કોઈ પ્રકારની મર્યાદા ના જોઈએ, અપૂર્ણતા ના જોઈએ, પરતંત્રતા ના જોઈએ, અસહાયતા ના જોઈએ. બસ હું કોઈના પર આધારિત ના હોવો જોઈએ, હું સર્વ સ્વતંત્ર હોવો જોઈએ. મારા સુખ માટે હું કોઈ પર આધારિત ના હોવો જોઈએ, શાંતિ માટે, સલામતી માટે કોઈ વસ્તુ પર આધારિત નહીં. ટૂંકમાં હું સ્વયં પૂર્ણ હોવો જોઈએ, સ્વયં શાંત, સ્વયં સલામત, સ્વયં નિર્ભય. આવું દરેક માણસ ઈચ્છે છે. જ્યાં સુધી આ વસ્તુ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે સતત કોઈનું કોઈ પ્રકારના ધમ પછાડા કર્યા જ કરવાના, કઈ ને કઈ પ્રયત્ન કર્યા જ કરવાના. આ જન્મમાં ઈચ્છા પૂરી તો બીજો જન્મ, એમાં તો ત્રીજો જન્મ. આમ જન્મ જ્યાં ચાલુ આવે તો શું જોઈએ? પૂર્ણતા જોઈએ છે. હું અનંત બનવા માંગુ છું, સર્વ પ્રકારની મર્યાદા મુક્ત બનવા માંગુ છું, સર્વ પ્રકારની પરતંત્રથી મુક્ત બનવા માંગુ છું. આ દરેક મનુષ્યના જીવનનું ધ્યેય છે. અને જ્યાં સુધી ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં સુધી માણસને શાંતિ ના મળે. એ જંપીને બેસી ના શકે. ભગવાન કહે છે જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કશું જાણવાનું ના રહે. પણ તમે જ વિચાર કરો કે આપણે સતત કશું કશું જાણવા માંગતા હોઈએ છીએ. જાણવાનું એક પ્રયોજન છે જેથી આપણે નવા કર્મ કરી શકીએ. નવું જાણીએ તો નવા કર્મ કરી શકીએ, નવી વસ્તુઓ પ્રાપ્ત કરી શકીએ, નવા સુખ ભોગવી શકીએ. અને તેથી આ નવું જાણવાની પાછળનું પ્રયોજન એક જ છે કે મને નવાનો અનુભવ થાય અને તેથી હું ભિન્ન સુખ પ્રાપ્ત કરું. આ જાણવાની પાછળનું પ્રયોજન છે કે હું નવા કર્મ કરું, કર્મ કરવા દ્વારા નવા સુખના સાધન મેળવું, એ દ્વારા વધુનું સુખ પ્રાપ્ત કરો. આમ જાણવાની ઈચ્છા પાછળ પણ સુખની જ ઈચ્છા છે, પૂર્ણતાની ઈચ્છા છે. જેમ કર્મની પાછળ પૂર્ણતાની ઈચ્છા છે તેમ જ્ઞાનની સાધનની પાછળ પૂર્ણતાની જ ઈચ્છા છે. જ્ઞાત્વા નેહ ભોઈને જ્ઞાતવ્યમ અવશિષ્યતે. હે અર્જુન, આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તું જાણે છે કે તું જેને શોધે તે તું જ છે, તું જ પૂર્ણ છે. સર્વ ઈશ્વર છે. એ સર્વ એટલે કોણ? હું પણ. સર્વ આત્મા જ છે. આત્મા જ ઈશ્વર જ આત્મરૂપ છે. અદ્વિતીયતાનું તને જ્ઞાન થશે. જે છે તે ઈશ્વર જ છે, જે છે એ બ્રહ્મ છે, જે છે એ આત્મા છે, જે છે તે હું છે. અર્થાત આ હુંમાં કોઈ પ્રકારની ઉણપ નથી, કોઈ અધૂરપ નથી, કોઈ ત્યાં આગળ કશી વસ્તુ એવી નથી ત્યાં હુંમાં સમાવિષ્ટ ના હોય જે સર્વનો સમાવેશ કરનાર છે. એવું આપણે છીએ જ, એવું આપણે બનવાનું નથી. પૂર્ણ બનવાનું આપણે છીએ જ, માત્ર જાણવાનું છે. જો ન હોઈએ તો બનવાનું હોય તો કર્મ સાધન હોય, પણ હોઈએ જે વસ્તુ છે એનું કર્મ સાધન નથી, જ્ઞાન સાધન છે. કર્મ શેનું સાધન છે? અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન કર્મ. જ્યારે જ્ઞાન શેનું સાધન છે? જે પ્રાપ્ત છે એની પ્રાપ્તિનું સાધન જ્ઞાન. 10મો છોકરો શોધી રહ્યો છે, 10માને શોધી રહ્યો છે, ખરું ને? કેમ? એને ખબર નથી હું 10મો છું. ગમે તેનું કર્મ કરે, ગમે તેની શોધખોળ કરે તો 10મો મળે જ નહીં. કેમ ના મળે? કારણ કે એ મેળવવાનું નથી વિષય. તો કોઈક આવે અને જરા એનું ધ્યાન દોરે, જરૂર તો કાન પણ પકડે અને ધ્યાન સમજાવે કે તું જેને શોધે તું જ છે. તો સંખ્યામાં તારો સમાવેશ કરતો નથી. 1 2 3 4 5 6 7 8 9 9 ગણે છે ખરો, પણ તારો સમાવેશ તો કરતો નથી. ત્યારે પેલા ટ્યુબ લાઈટ થાય કે હા એ પ્રાપ્ત છે. 10મો કેવો છે? પ્રાપ્ત છે. એ પ્રાપ્તની પ્રાપ્તિનું સાધન કયું? જ્ઞાન. હું 10મો છું. ખરેખર ખોવાઈ ગયો ને? એમ ના માનું કે દર વખતે ખોવાઈ ના ગયો હોય, ખોવાઈ પણ જાય. ખરેખર ખોવાઈ ગયો હોય તો શોધવો પડે.
પછી ગમે તે લોકો કહે કે તું 10માં છે, તું ના થઈ જાઓ, હું ન હો તો થઈ ના જાઓ, હોવ તો જ બની રહો. તેમ પૂર્ણતા આપણો સ્વભાવ છે, એટલે જ એને આપણે પ્રેમ છે ને. આપણને સ્વતંત્રતા આટલી પ્રિય કેમ કે આપણો સ્વભાવ છે. દરેક વસ્તુને પોતાના સ્વભાવ માટે પ્રેમ હોય. આમ ગરમીને અગ્નિને ગરમી માટે પ્રેમ હોય, બરફને ઠંડી માટે પ્રેમ હોય. બરફને જરા ઠંડી ના લાગે, સાયબિરિયામાં ગમે તે બરફ તો આનંદમાં છે, ઠંડી, અને ગરમ કરો તો એને મુશ્કેલી થાય. અગ્નિને ગરમીનો કોઈ વિરોધ ના હોય, એ ગરમ અને આનંદ છે. ઝેરને ઝેર પણ વિરોધ નથી. આપણને સ્વતંત્રતાનો વિરોધ છે? કોઈ સુખનો વિરોધ છે કા? વળી પાછું સુખ મળે છે એવું કોઈ પૂછે? પાછું દુઃખ આવશે એવું પૂછે કોઈ? વળી પાછું આનંદ આવશે એવું કોઈ ના પૂછે. એક જ વસ્તુનો વિરોધ ના કરીએ, આનંદનો વિરોધ ના કરીએ, સ્વતંત્રતાનો વિરોધ ના કરીએ. કેમ? આપણો સ્વભાવ છે. જે વસ્તુ આપણો સ્વભાવ ન હોય એનો વિરોધ થાય. દુઃખનો વિરોધ થાય, અજ્ઞાનનો વિરોધ થાય, મૃત્યુનો વિરોધ થાય, પરતંત્રતાનો વિરોધ થાય, ગુલામીનો વિરોધ થાય. પણ સ્વતંત્રતાનો ક્યારેય વિરોધ ના થાય, સુખનો ક્યારેય વિરોધ ના થાય, પૂર્ણતાનો ક્યારેય. કેમ? આપણો સ્વભાવ છે. આપણો સ્વભાવ છતાં પણ આપણને એનો અનુભવ કેમ નથી? આપણે 4 બાજુ રખડાય તો 10મો શોધ્યા જ કરે 10માને, એટલે ક્યાંથી એને ખબર પડે કે હું 10માં છું? એટલે જ ભગવાન કહે છે ભાઈ, મય્યાસક્ત મનઃ પાર્થ યોગમ યુંજન મદાશ્રય. હે અર્જુન, હું તારા આત્મા છું, તું મને પ્રેમ કર, તારું ધ્યાન મારામાં કેન્દ્રિત કર, તો તને જ્ઞાન થશે કે હું, તું જેને શોધે તો હું જ છું. યજ્ઞાત્વા ને ભૂયો જ્ઞાતવ્યમ અવશિષ્યતે. જેવી રીતે 10માને જાય અને પછી કશું જવાનું બાકી ના, કે એનું ધ્યેય 10માને શોધવાનું તે પૂરું થઈ ગયું. તેવી રીતે ઈશ્વરને જાણીને કશું જાણવાનું બાકી ના કેમ ના રહે? કારણ કે ઈશ્વર સ્વયં કંઈ છે જ નહીં. આ વાત તો ઉપનિષદની વાત છે. ભગવાન આ શ્લોકની બીજી પંક્તિમાં કહે છે તો ઉપનિષદમાં કહેવાની વસ્તુ છે. તમે ત્યાં સાંભળ્યું હશે, ઉદ્દાલક નામના ઋષિ હતા અને શ્વેતકેતુ નામનો પુત્ર હતો. એ 12 વર્ષનો થયો, હજી સામે ભણવા ગયો નથી. એક દિવસ પિતાજીને બોલાવ્યો કે શ્વેતકેતુ, તો ગુરુકુળમાં જા, વેદનું અધ્યયન કર. બહુ દિવસ રખડ્યો, આપણા કુટુંબમાં કોઈ ભણ્યા ગણ્યા વગર તો છે નહીં મળતું, જા. કયો? બહુ બુદ્ધિશાળી છોકરો, ખૂબ તેજસ્વી, 12 વર્ષમાં બધા વેદ ભણીને પાછો આવ્યો. અને એને જ્ઞાન હતું, કોઈ વિજ્ઞાન નહોતું. એ જ્ઞાન લઈને આવ્યો એટલે પિતાને પૂછ્યું કે ભાઈ તમ આદેશમ અપ્રાક્ષ યેન અશ્રુતમ શ્રુતમ ભવતી અમતમ મતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ભવતી. એ શ્વેત કહેતું તે તારા ગુરુજી પાસેથી આ તત્વના ઉપદેશની પ્રાર્થના કરી? શું મહારાજ? જેને સાંભળવાથી બધું સંભળાઈ જાય, જેને જાણવાથી બધું જણાઈ જાય, એવા તત્વના ઉપદેશની પ્રાર્થના કરી? એવું તારા ગુરુજીને શીખવ્યું છે? શ્વેત કીધું ભડકી ગયો. એને કહ્યું મારે બધું જ આવડે છે. આવું તો કેવું હોતું હશે મારા ગુરુજી, આવું પિતાજી, આવું તો કેવું હોતું હશે? એકને જાણે કે બધું જણાતું હશે? એટલે તરત પિતાએ દૃષ્ટાંત આપ્યું, યથા સૌમ્ય એકેન મૃત્પિંડેન સર્વમ મૃન્મયમ વિજ્ઞાતમ સ્યાત. હે સૌમ્ય, હે પ્રિય પુત્ર, જેવી રીતે માટીના એક પિંડને જાણવાથી માટીમાંથી બનેલા બધા પાત્રનું જ્ઞાન થઈ જાય. કારણ કે આ જેને આપણે ઘડો કહીએ છીએ એવા માટી જન્ય કાંઈ જ નથી. માટીને જાણવાથી માટીમાંથી બનેલા બધા પાત્રોનું જેમ જ્ઞાન થાય, એક સોનાને જાણવાથી સોનાના બધા અલંકારનું જ્ઞાન થઈ જાય. ખરું કે નહીં? ના સ્વામીજી, તો કે બંગડીમાં છે શું? બંગડીમાં અગત્યની વસ્તુ શું છે? સોનું. બુટ્ટીમાં અગત્યની વસ્તુ સોનું. એનું તત્વ તો સોનું છે. તેવી રીતે આ જીવનનું જે તત્વ છે, આ જગતનું એક તત્વ છે, એનું નામ જ ભગવાન, એનું નામ ઈશ્વર, નામ જ આત્મા. જે જ્ઞાત્વા ને જે જાણ્યા પછી બધું જણાય છે. હો, હું બ્રહ્મ છું, આપણે બધા પણ બ્રહ્મ છે, તું પણ બ્રહ્મ છે, આ બ્રહ્મ છે, બધું બ્રહ્મ જ છે. અને તે બધું જ જાણી લીધું. બ્રહ્મને જાણવાથી બધું જ જાણે, કારણ કે બ્રહ્મ બધાનું કારણ છે, એક જ છે, અન્ય કંઈ છે જ નહીં. હે અર્જુન, આ જ્ઞાન પ્રાપ્ત કરીને તું સર્વજ્ઞ બની જઈશ. સર્વજ્ઞ કોને કહેવાય? જેને બધું જ જ્ઞાન છે. ઓ સ્વામીજી, એવું છે?
આ જ્ઞાન પ્રાપ્ત સર્વજ્ઞ બની જાય, મને બધું જણાઈ જાય. તો કે હા સ્વામી, રીતેના કેટલા કણ છે મને ખબર પડી જાય. તો કે ના, એવું તો ના ખબર પડે. આકાશમાં કેટલા તારા છે ખબર પડે? તો કે ના. મારા માથામાં કેટલા વાળા છે? તો કે ના. મારા શરીરમાં કેટલા કોષ છે? તો ના, એવું ખબર ના પડે. એવું ખબર પડવાની જરૂર નથી. જે ખબર પડવાની જરૂર છે એ ખબર પડી જાય. શું જરૂર છે ખબર છે? આ સર્વ ઈશ્વર છે, બ્રહ્મ છે, આત્મા છે, ચૈતન્ય છે, એક અદ્વિતીય છે. એ ખબર પડી પછી કેટલા છે અગત્યનું જ નથી. 50 અલંકાર હોય, આ 100નું છે એ જ્ઞાન થયા પછી અલંકાર કેટલા છે મહત્વનું નથી. 1 કિલો છે, બધા અલંકાર ભેગા તોડ્યા આપણે, 1 કિલો છે, કેટલા છે? 100નું છે. 1 કિલો 100નું છે. તમે એવું નહીં કહેતા કે આ તો 5 બંગડી છે ને પેલી બુટ્ટી છે ને આટલું છે. 100ની એવું ગણે ને તો શું ગણે? 1 કિલો 100. લો ભાઈ, આટલા પૈસા લઈ જાઓ. જે એકને જાણવાથી બધું જ જણાઈ જાય. કારણ કે એક ઉપાદાન કારણ છે. માટી ઘડાવાનું ઉપાદાન કારણ છે. જ્યાં ઘડો હોય ત્યાં માટી હોવી જ જોઈએ. ઘડો ક્યારે માટીથી અલગ હોય જ નહીં. જેને ઘડો કે જે વાસ્તવ માટી જ છે. તેથી તેવી રીતે જે કંઈ છે એ બ્રહ્મ છે. એને જાણવાથી સર્વ જણાઈ જાય. એટલે તારા મનમાં જ્ઞાનની કોઈ ખોટ નહીં રહે. તારા મનમાં કશી પ્રાપ્તિની ખોટ નહીં, કોઈ પ્રકારની ખોટ નહીં રહે, કોઈ પ્રકારની ઉણપ નહીં રહે. ભાઈ અર્જુન, આ કોઈ સામાન્ય જ્ઞાન ને દુર્લભ છે જ્ઞાન. ત્રીજા શ્લોક ભગવાન જ્ઞાનની દુર્લભતા બતાવે છે કે દુર્લભ છે. ભગવાન કહે કે મારો અનુગ્રહ ના હોય તો આ જ્ઞાન પ્રાપ્ત ના થઈ શકે. કેમ ના થાય? તો ત્રીજા શ્લોકમાં ભગવાન કહે છે, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપિ સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. મનુષ્યાણામ સહસ્રેષુ, મનુષ્યાણામ સહસ્રમ એટલે 1000 મનુષ્યો. અગર સંસ્કૃતમાં આ પ્રકારની રીતિ છે. 1000 માણસ કહો તો મનુષ્યાણામ સહસ્રમ એવું કહે. ટૂંકમાં હજારો માણસોમાંથી. કશ્ચિત કોઈ કહે હજારો એટલે અસંખ્ય. સહસ્ર 1000 પણ અહીંયા 1000 શું સમજવાનું? અનેક, અસંખ્ય. આપણે કે સેંકડો એટલે 100 નહીં, હજારો એટલે 1000 નહીં, અનેક બધા. આમ સેંકડો, હજારો, લાખો એવું જે શબ્દ વાળે તેનો અર્થ એ તો અસંખ્ય. ભગવાન કે અસંખ્ય મનુષ્યાણામ સહસ્રેષુ, અસંખ્ય બધા અનેક મનુષ્યમાં કશ્ચિત કોઈક જેવો હોય યતતિ સિદ્ધે, જે સિદ્ધિ માટે પ્રયત્ન પણ કરે. લાખોમાંનો કોઈક એક હોય જેને પોતાના જીવનમાં ઉન્નતિ કરવાનો ખ્યાલ પણ આવે કે આ પ્રકારનું જીવનમાં કંઈક છે. મોટાભાગના મનુષ્યો તો આ દુનિયાની સિદ્ધિઓમાં, વિષયોમાં અને એમાંથી પ્રાપ્ત થતા સુખની અંદર જ એટલા બધા રત થઈ ગયા હોય છે, એટલા ડૂબી ગયા હોય છે કે આ દુનિયાવી સુખ સિવાયનું કોઈ સુખ હોઈ શકે એની કલ્પના સુદ્ધા નથી આવતી. એવું ક્યારે સૂચતું જ નથી. કઠોપનિષદમાં યમરાજા કે ન સાંપ્રાય પ્રતિભાતિ બાલમ પ્રમાદ્યંતમ વિત્ત મોહેન મૂઢમ. જો આ મનુષ્ય કેટલો મૂઢ છે, આ દુનિયાવી પદાર્થોમાં કેટલો બધો ડૂબી ગયેલો છે, રત થઈ ગયો છે. બસ મારો પરિવાર, મારી પત્ની, મારો પુત્ર, મારો પરિવાર, મારી મોટર, મારી ગાડી, મારું આ બધાની અંદર આ મારી સત્તા, મારી કીર્તિ, પ્રતિષ્ઠા, આની અંદર જ માણસ એટલો ડૂબી ગયો છે. બસ આ સિવાય જીવનમાં કે હોય એવું માનતો જ નથી. અયમ લોક નાસ્તિ પરૈતિ માની. ટૂંકમાં આ દુનિયાના વિષયોમાંથી જે સુખ પ્રાપ્ત થાય એથી વધીને કશું હોય એવી એને કલ્પના પણ નથી આવતી. મોટાભાગના મનુષ્યો તો આ માયા જે અનેક પ્રકારનું આકર્ષણ ઉત્પન્ન કરનારી છે એનાથી મોહિત થયેલા છે. આ શ્લોકમાં ભગવાન કહે છે દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્ય. ભગવાન કહે કે મારી માયાને તરવી અત્યંત કઠિન છે. એ માયા એવું આકર્ષણ ઉત્પન્ન કરે જે ખોટું એને સાચું જ દેખાડે, ખબર જ ના પડે.
હોય કાચનો ટુકડો, આપણે એવો કેવો ખ્યાલ, આ તો હીરો છે એવો ખ્યાલ ઉત્પન્ન ન કરે, કલ્પના પણ ના આવે કે આપણો આ ભ્રમ છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતત સિદ્ધે. ભગવાન કે સેંકડો હજારો મને કોઈક એવો વિરલ હોય જેના જીવનમાં આ કંઈક ઉઠે કે આ દુનિયાની સિદ્ધિઓ સિવાય કંઈક હોઈ શકે. અર્જુન એવો એક નીકળ્યો, બધી સિદ્ધિઓ એની સમક્ષ છે. આ વિજય, રાજ્ય, કીર્તિ આ બધું એની સમક્ષ છે અત્યારે. છતાં ભગવાન કહે કે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની છે. મને વિજય, રાજ્ય, સુખ કંઈ પણ ના જોઈએ, કંઈક બીજું છે જે મને જોઈએ છે. હવે મને ખબર પડે કે હું જીવન બીજું કંઈક શોધી રહ્યો છું. અત્યારે એને એવી કંઈક ઝાંખી થઈ કે નહીં, આ બધી સિદ્ધિઓ પર્યાપ્ત નથી, કંઈક બીજું છે જે મારે જોઈએ છે, જે હું જાણતો નથી. ભગવાન આપ જાણો છો, આપ મને કહો. આ પ્રકારનો વિવેક જાગૃત થયો, મનમાં આ પ્રકારની પરિપક્વતા આવવી, જીવનના કોઈ ધ્યેયની ઝાંખી પણ થવી કે સામાન્ય માણસો જેની પાછળ પડ્યા છે એના સિવાય બીજું કંઈક ધ્યેય છે. ઈશ્વર નામનું કોઈ તત્વ છે, એ જાણવા યોગ્ય છે, એનું જાણવું જોઈએ, એનો સાક્ષાત્કાર કરવો જોઈએ. ત્યાં જીવનની સફળતા છે. જીવનની સફળતા આ લોકની કે પરલોકની બધી સિદ્ધિઓમાં નથી. એમને એમ સૂઝે ને, જે માણસો અંતઃકરણ શુદ્ધ થયું હોય, પૂર્વના ઘણા બધા પુણ્ય હોય, એ પુણ્યનો પરિપાક રૂપે માણસને આવું કંઈક સૂઝે. એ સૂઝવાનું કારણ ગમે તો હોય, ક્યાંક સત્સંગમાં જઈ ચડ્યો, ક્યાંક પ્રવચનમાં જઈ ચડ્યો, કોઈક પુસ્તક એના હાથમાં આવ્યું, કંઈક થયું ખરું, કદાચ કોઈ નિમિત્ત બને ખરું, જેને કારણે આપોઆપ જ એના જીવનની દિશા બદલાઈ જાય. સ્વામીજી, મેં તો માત્ર એક જગ્યાએ એકદમ આ બોર્ડ વાંચ્યું, મેં તો પેલો ત્યાં બેનર વાંચ્યું કે આ ફલાણી જગ્યાએ પ્રવચન છે, કોઈક સ્વામીના. સ્વામી કોણ ને પ્રવચન શું, ગીતા મને ખબર જ નહીં કશું, પણ મને ત્યાં ચાલો આ જોઈએ તો ખરા શું છે. હું તે દિવસ આવી ત્યાં આગળ, અને પછી તો મને જે સાંભળવા મળ્યું તો મારી કલ્પનાની બહારની વસ્તુ હતી. અને પછી આજની ગણીને કાલનો દિવસ ટૂંકમાં પછી ક્યારેય પણ મેં કશું છોડ્યું નથી. એટલે એવું નથી કે એક પ્રવચન જ થયું, એ વખતે એના પૂર્વના પુણ્ય એનો પરિપાક છે. અને ત્યારે એ પ્રવચન સાંભળનારા સેંકડો માણસો હશે, બધાને કે સ્પર્શ થયો નહીં હોય. આ વ્યક્તિને સ્પર્શ કેમ થયો? કારણ કે તે વખતે એના પુણ્ય ઉદય થયો. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. આવું કંઈક થાય ત્યારે બ્રહ્મને જાણવાની ઈચ્છા જન્મે, આમ મુમુક્ષા જન્મે. દુર્લભમ ત્રયમેવ એતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મોક્ષત્વમ મહાપુરુષ સંશય. મનુષ્ય દેહ પ્રાપ્ત થયો અને મોક્ષની ઈચ્છા જન્માવી, આ બધું ઈશ્વરના અનુગ્રહથી થાય. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતત સિદ્ધે. હે અર્જુન, જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરનાર પણ આ સેંકડોમાં કોઈ એક જ હોય છે. યતતા વિસિદ્ધાનામ. આ પ્રકારે યત્ન કરી રહેલા જે લોકો જ્ઞાન વાળી યત્ન કરી રહ્યા છે, જે અંતઃકરણ શુદ્ધ પ્રાય, એટલે મહાત્માઓ કહેતા હોય છે કે લોકો બધા પ્રકારના પ્રશ્નો લઈને આવે, મને ભગવાનના દર્શન કરાવો, મને પેલું કરો, બધું એવો પણ પ્રશ્ન, પણ મારું અંતઃકરણ શુદ્ધ કરવું કહેનાર કોઈ મળતું નથી. એ મહારાજ મારું અંતઃકરણ શુદ્ધ કરો, મારા રાગદ્વેષ દૂર કરો, એવું કોઈ નથી કહેતું. મને ભગવાનના દર્શન કરાવો. એટલે પોતાનું અંતઃકરણ શુદ્ધ કરવું જોઈએ, રાગદ્વેષથી મુક્ત થવું જોઈએ. એ ખરેખર આ જીવનનું પ્રયોજન છે. ટૂંકમાં આ બધા કર્મનું વ્યવહારનું પ્રયોજન શું છે? કર્મ દ્વારા કોઈ દુનિયાવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે કર્મ નથી, પરંતુ આ રાગદ્વેષનું મુક્ત થવા માટે કર્મ છે. દૂરેણ હ્યવરમ કર્મ બુદ્ધિયોગા ધનંજય બુદ્ધૌ શરણમન્વિચ્છ કૃપણા ફલ હેતવ. જે માત્ર ફળની ઈચ્છાથી કર્મ કરે તો કૃપણ લોકો છે. આ કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય, કર્મથી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય, જ્ઞાનની ઈચ્છા જન્મે, ભક્તિનો ઉદય થાય, શ્રદ્ધા જન્મે. આપણું મન સાત્વિક થાય ત્યારે શ્રદ્ધા ભક્તિનો ઉદય થાય, ત્યારે જ્ઞાનની ઈચ્છા જન્મે. એનું મૂલ્ય હોવું જોઈએ. કોઈકને એવું મૂલ્ય હોય, તે જ માણસ જે કર્મ કરે એ ઈશ્વરને અર્પણ કરવાની બુદ્ધિથી કરે, એનું કર્મ યોગ બની જાય. અને ત્યારે એના અંતઃકરણ શુદ્ધિ જન્મે, ત્યારે એમાં જ્ઞાનની ઈચ્છા જન્મે.
યતતા વિશુદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. ભગવાન કે આવી રીતે સિદ્ધિ માટે યત્ન કરનારા અનેકોમાંથી કોઈક જ એવો હોય જે વરે મને ખરેખર પ્રાપ્ત કરે છે. માર્ગમાં કઈ ને કઈ અવરોધ આવ્યા જ કરતો હોય ને લોકોની વિકેટો પડતી જાય. કોઈ કઈ અણનમ રહ્યા પછી બહુ લોકો ના રહે. ગમે તેટલા આક્રમણ કરો, ગુગલી મારો, જે કરો, અણનમ ને અણનમ રહે એવો કોઈ જ હોય. યતઃ સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. ભગવાન આ કહે છે આ જ્ઞાન કેટલું દુર્લભ છે એ બતાવવા માટે. પેલું યત્ન કરનારો દુર્લભ છે, યત્ન કરનારામાં ધ્યેય પ્રાપ્ત કરનારો પણ અત્યંત દુર્લભ છે. તો અર્જુનને કે ભગવાન ચાલો ત્યારે આપણો બંધ કરો, આપણો તો ગજુ નહીં આની અંદર. અર્જુન એવું ના કે, અર્જુન કેવો છે, આ અઘરું છે અર્જુન, તો હું ખાસ કરીશ. અર્જુન એવો માણસ છે, આ તારત તો હું ખાસ કરીશ. યમરાજાએ નચિકેતાને કહ્યું, નચિકેતા જયારે યમરાજા પાસે આત્મજ્ઞાનની માંગણી કરી, યમરાજા કે શું તને કહું, દેવૈ અપી પુરા વિચિકિત્સિતમ પુરા. અરે તને ખબર નથી કેતા દેવતાઓને પણ આ વિષયમાં સંશય રહ્યા જ કરે છે. અત્યંત સૂક્ષ્મ તત્વ છે, જ્યાં દેવતાઓનું ગજુ ના હોય તે તારું શું ગજુ છે, તું છોડ, બીજું કઈ માંગ. નથી કેતા ઓહો દેવતાઓને પણ ફાંફા પડે તો બહુ મહત્વની વસ્તુ તમારે ખાસ જોઈએ. પછી એને એમાં આકર્ષણ જન્મવાનો પ્રયત્ન કર્યો, પ્રલોભન બહુ આપે બધા. તને પુત્રો આપું, પૌત્રો આપું, બધા 100 વર્ષ જીવશે, તારે જેટલું આમું જેટલું જીવ, તને હાથી, ઘોડા, સોનું, હીરા, મોતી જે જોઈએ આપું, આખી દુનિયાનો રાજ આપી દઉં, લઈ જા. પેલામાં કોઈ એના ચહેરા પર કોઈ પ્રકારનો વિકાર દેખાયો જ નહીં. એને જરા હાલે પણ નહીં, કશો રિસ્પોન્સ જ નહીં. એટલે યમરાજા પછી બોલે કે ને સ્વીટનિંગ ધ ઓફર. તમે કંઈક ઓફર આપો, ભાઈ $12.1 બિલિયન નથી, ચલો $13.7 બિલિયન, સ્વીટનિંગ ધ ઓફર. તો યમરાજા સ્વીટનિંગ ધ ઓફર, તને સ્વર્ગના આ બધા આપો ભાઈ, લે પીછા. કોઈ પ્રકારનો એનામાં કોઈ રિસ્પોન્સ જ નહીં. યમરાજા છેવટે એમના હાથ હેઠા પડે કે હા આ ખરો ભાઈ, તું તો મારા કરતા ચડિયાતો નીકળ્યો. તારા જેવો ત્યારે મારામાં કઈ પ્રલોભન જન્મ્યા ખરા, તારામાં કઈ પ્રલોભન નથી. નત્વા કામા બહવ લોલુપંત. કોઈ કામના તારામાં કોઈ જાતની લોલુપતા જન્માવે જ નહીં. આવા પડો એમ અર્જુન એવો પ્રકારનો છે. તમે એનો ચેલેન્જ આપો, પડકાર તો હું લઉં. તો કોઈને જ્ઞાન ના તો હું તો મારે ખાસ પ્રયત્ન કરીશ. એ અર્જુન નિરુત્સાહ ના થાય. આપણે નિરુત્સાહ થઈ કે આ તો 1000માં એક ને લાખમાં એક, તો આપણો તો કઈ પત્તો લાગે જ નહીં. એવું નહીં. આપણે નિરુત્સાહ કરવા ભાગો નથી કહેતા, આપણને જ્ઞાનનું મૂલ્ય દેખાડવા માટે કહે છે. હવે આપણે તો ગીતાના શ્રોતા છીએ જ, એટલે આપણે તો પેલા 1000 લાખમાં એક થઈ જ ગયા, નહીં તો આપણે હોઈએ છે ને. આ સાંભળવા કોણ આવે? ગમે તેટલા તમે જાહેરાત કરો, બેન્ડ વાજા વગાડો ને બધું જાહેરાતો કરો, તો એ છે જે આવનારો છે એ જ આવશે. ગીતા જે છોડો, વેદાંતો કે છોડો, આપોઆપ જ બાદ બાકી જ થઈ જાય. નહીં તો કોઈ સિનેમાની જાહેરાત કરો જુદી વાત છે, કોઈ મુશાયરાની જાહેરાત કરો જુદી વાત છે, ડાયરો તો જુદી વાત. એમાં કઈ ખોટું નથી. આ તો કહું દરેકની રુચિ દરેક પ્રકારની હોય ને. રુચિ નામ વૈચિત્ર્યાત. આ પ્રકારની રુચિ ધરાવનારા લોકો બહુ દુર્લભ હોય છે. એટલે ભગવાન આ બધા આપણે બધા છીએ ને એમને પ્રોત્સાહિત કરવા કહે છે. કારણ કે જે 1000 લાખની વાત કરે એમાં આપણે હોવા જ જોઈએ, નહીં તો આપણે કહે આપણે સાંભળવા હોય હાજર જ ના હોઈએ ને. આ પ્રકારે જ્ઞાનની દુર્લભતા બતાવી, જ્ઞાનની મહત્તા બતાવી કે જ્ઞાનનું કેવું મહાન ફળ છે. જે જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય કૃતકૃત્ય બની જાય, જે જ્ઞાન મેળવીને મનુષ્ય જીવનનું ધ્યેય સિદ્ધ કરે, જે જ્ઞાન અત્યંત દુર્લભ છે. આ પ્રકારે શ્રોતામાં રુચિ ઉત્પન્ન કરે, આપણે ઉત્સાહ જન્માવાનો કે અર્જુન તું જે સાંભળવાનો છે બહુ મૂલ્યવાન વસ્તુ છે, કોઈ સામાન્ય વસ્તુ નથી. અને ઘણી વાર આપણે ખબર પણ ના પડે કે આપણે જે પ્રાપ્ત થઈ રહ્યું છે એ કેટલું બધું કિંમતી છે. એની કિંમત ના આપણે એમ ફેંકી દેતા હોઈએ છીએ. આપણામાં ઘણી વાર એવી સમજ ના હોય. નાનું બાળક ચોકલેટ માંગતું હોય અને હું ધ્યાન બીજે દોરવા માટે ચોકલેટ, લે ભાઈ મારી આ ઘડિયાળ એને આપો, લે તું આવા રામ, એને રમ. $2000 ઘડિયાળ લઈને આવ્યો છું, પેલાને આપી રમવા, પેલા ફેંકી દે તરત મને ચોકલેટ જોઈએ, આ ના જોઈએ. અને એની કિંમત છે. તમે માણસ ફેંકી દે આ બધા, એની કિંમત નથી. એની કિંમત સમજાવવા માટે કહેવામાં આવ્યું. ટૂંકમાં આ જ્ઞાનની પ્રશંસા કરવામાં આવે.
અમે કોઈ પણ સેલ્સમેન ક્યારે પોતાનો માલ વેચી શકે? જ્યારે પોતાના માલની પ્રશંસા કરે ત્યારે. ભગવાન કી સેલ્સમેન તો નહીં, છતાંય પણ પોતાના શ્રોતામાં રુચિ જન્માવી જાય. કારણ કે જયારે તમે ઉત્સાહપૂર્વક સાંભળો ત્યારે શ્રોતાને એમ ખબર પડે કે આ તો બહુ મૂલ્યવાન, બહુ કિંમતી વસ્તુ છે, તો પછી બહુ ધ્યાન દઈને સાંભળે કે આ તમારે મેળવવી જ જોઈએ. એનો ઉત્સાહ જન્મે, રુચિ જન્મે, અને એ સાંભળે તો એ શ્રવણ એને માટે ઘણું ફળદાયી થઈ પડે. એટલા ભગવાને આ જ્ઞાનની સ્તુતિ કરી. આમાં એવું લાગે છે કે લોકોની નિંદા કરી કે કોઈ એવો જ વિરલ હોય જે આ જ્ઞાન પ્રાપ્ત કરે, પણ એમાં એની નિંદા નહીં, આ જ્ઞાનની સ્તુતિ છે. એ કર્યા પછી હવે ભગવાન પોતાના પ્રવચનનો પ્રારંભ કરે છે. આ 3 શ્લોકોમાં બધી ભૂમિકા આવે. પહેલા શ્લોકમાં 6 થી 11, 6 અધ્યાયની ભૂમિકા, 7 થી 12. બીજા શ્લોકમાં આ 7મા અધ્યાયમાં શું કહેવાનું એની ભૂમિકા થઈ. ત્રીજા શ્લોકમાં જ્ઞાનની સ્તુતિ થઈ. આમ બધી ભૂમિકા તૈયાર થઈ ગઈ અને અર્જુન હવે બરોબર સાંભળવા તૈયાર થઈ ગયો છે. હવે સાવધાન છે. બીજું શું થયું છે કે હવે વિષય પણ બદલાયો છે. વિષય બદલાય ત્યારે પણ શ્રોતાને સાવધાન કરવું જોઈએ, એ પણ જરૂરી છે. આપણે એમ ભગવાન એનું એ જ કરી રહ્યા છે એટલે આપણે એના જ મૂળમાં હોઈએ અને કદાચ આપણે બરોબર સાંભળીએ પણ નહીં. વિષય બદલાય એટલે શાસ્ત્રમાં શું થતું હોય છે, ઘણી વાર તો વિવેક ચોરામણી એવા ગ્રંથનું અધ્યયન કરતો જો એકદમ છંદ બદલાઈ જાય. આમ છંદ બદલાઈ જાય તો કંઈ નવું આવ્યું લાગે છે, તરત આપણું ધ્યાન દોરાય. અથવા તો આવી રીતે આપણું ધ્યાન દોરવામાં આવે કે જો આ બહુ મૂલ્યવાન છે, ધ્યાન દઈને સાંભળે, સાવધાન ત્યાં શુણું, સાવધાની સાંભળે. આમ અર્જુન હવે સાવધાન બન્યો છે. એટલે ભગવાન 4થા શ્લોકમાં હવે પોતે પ્રતિજ્ઞા કરેલી, જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામિ અશેષતઃ. કશું જ બાકી રાખ્યા વગર વિજ્ઞાન સહિતનું જ્ઞાન તને કહીશ. પહેલા જ્ઞાન કહે છે, પછી વિજ્ઞાન કહે છે. હવે ભગવાન આ જ્ઞાન અર્થાત ભગવાનનું શું સ્વરૂપ છે, જે ભગવાનને એમનું ભજન કરવાનું છે, જે ભગવાનમાં મારે ચિત્તને એકાગ્ર કરવાનું છે, જે ભગવાનનું ભજન કરવાનું છે, જે ભગવાનમાં આસક્તિ જન્માવાની છે, જે ભગવાનનો આશ્રય લેવાનો એ ભગવાન કેવો છે, એ જ્ઞાન માટે હવે ભગવાન 4થા શ્લોકથી એનું વર્ણન પ્રારંભ કરે છે. 4થા શ્લોકમાં કહે છે ભગવાન શું કહેવાના છે, એક જ વસ્તુ કહેવાના છે. શું કહેવાના? જે છે ભગવાન છે. આટલું સીધી સાદી જ વસ્તુ છે. ફરી ફરીને આજ આટલા બધા ગ્રંથોમાં આટલી જ વસ્તુ કહેવામાં આવે, કશું નવું જૂનું છે જ નહીં. શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથકોટિભિઃ બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ નાપરઃ. શંકરાચાર્ય મહારાજ કહે છે કે આ કરોડો ગ્રંથમાં જે કહેવાયો છે એ તમને અડધા શ્લોકમાં કહીશ. શું છે? બ્રહ્મ સત્ય છે. આ જગત પણ બ્રહ્મની જ અભિવ્યક્તિ છે. આ જીવ પણ બ્રહ્મ જ છે. બ્રહ્મ સિવાય કંઈ છે જ નહીં. જે છે બ્રહ્મ છે, ઈશ્વર છે, પરમાત્મા છે. એને માટે કેટલા ગ્રંથો, કેટલા ઉપનિષદ, કેટલા ગ્રંથો, કેટલા ભાષ્યો, કેટલી ટીકા, કેટલા પ્રવચનો, કેટલા વર્ષો સ્વામીજી. હા, એક જ વસ્તુ. પણ આમાં એ છે ને, આપણે બીજી તો કથા સાંભળવા મળે. આપણે તો જે દેવતાની કથા સાંભળે દેવતા બીજા આપણા કરતા જુદા હોય. શ્રી કૃષ્ણ હોય, રામજી હોય, શિવજી હોય વગેરે. એ કોની કથા છે? આપણી પોતાની જ કથા છે. એટલો ફેર છે આમાં. એટલા જ માટે આ કથા સાંભળતા સાંભળતા ક્યારે પણ આપણને કંટાળો ના આવે. કેમ ના આવે? આપણે સતત કહેવામાં આવે છે કે તું એક છે, અદ્વિતીય છે, અનંત છે, પૂર્ણ છે, નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત. આ સાંભળવાનું બહુ ગમે આપણને. કારણ કે આ એક જ જગ્યા છે જ્યાં આપણી પ્રશંસા થાય છે. બાકી બધી જગ્યાએ તો સતત તું આવો છે ને બીજે જાઓ તો તમને શું કહે, તું આવો છે ને પેલો છે ને ફલાણો છે, એવું જ આક્ષેપ થયા કરતા. એક જ જગ્યા અહીંયા કહે છે કે ના ના, તું મરતે નથી, તું અમર છે. તું અજ્ઞાની તો જ્ઞાન સ્વરૂપ છે, તું દુઃખી ને તો આનંદ સ્વરૂપ છે, તો નિત્ય મુક્ત, શુદ્ધ, બુદ્ધ, મુક્ત છે. હું કોને સાંભળવાનું? જેટલી વાર કહો એટલું સાંભળવાનું ગમે આપણને. જેમ જેટલી વાર આપણને સુખ ગમે તો જેટલી વાર કહો કે આ સાંભળવામાં આનંદ છે. આ જ્ઞાન જ આનંદ સ્વરૂપ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ. આ જ્ઞાન ને આનંદ જુદા નથી. આ જ્ઞાન જ આનંદ જન્માવાનું. કારણ કે જ્ઞાન ને આનંદ એક જ છે, એ આત્માનું સ્વરૂપ છે. એટલે ભગવાન આટલું જ કહેવાના છે કે હું એક છું, અદ્વિતીય છું, મારા અન્ય કંઈ છે જ નહીં, હું જ સર્વ છું. હવે એની ઓળખાણ આપવા માંગે છે કે ભગવાન જ બધું છે. આવું કેમ કેવું પડે? આપણે તો ભગવાન દેખાતો જ નથી ને. અને ભગવાન હું એકલો જ છું, મને તો અનેક દેખાય છે.
અનેકતા આપણે દેખાય છે, વિવિધતા દેખાય છે, ભેદભાવ દેખાય છે. આ જળ, એક જળ જુદું, બીજું જળ જુદું, જળ જુદો, ચેતન જુદું, એક ચેતન જુદું, બીજો ચેતન જુદો, આ જગત જુદું, ઈશ્વર જુદો, જીવ જુદો, ઈશ્વર, આ બધા ભેદભાવ જ દેખાય છે આપણને. કારણ કે આપણને ભેદભાવનો અનુભવ થાય છે. એટલા માટે કહેવામાં આવે છે કે નહીં, આ ભેદભાવ મિથ્યા છે, ખોટા છે. બ્રહ્મ સત્યમ જગત, જગત એટલે આ ભેદભાવ મિથ્યા છે. આ તારામાં જે અલ્પતાની લાગણી મિથ્યા છે. આ સંસાર મિથ્યા છે, ચિંતા ના કરીશ. જગત મિથ્યા કહીને આપણે એમ નથી કહેતા કે આ જગત નથી, નકામું, એવું નથી. જગત મિથ્યા નથી કે સંસાર મિથ્યા છે, દુઃખનું કોઈ કારણ નથી. આપણે દુઃખ કેમ થાય છે? આ ભેદભાવને કારણે. આ જુદું છે, હું જુદું, અનેકતાને કારણે, ભેદભાવને કારણે દુઃખ થાય છે. પોતે અલ્પ છે, એકલો છે, અટૂલો છે, અનેકમાંનો એક છે, આ બધા વસ્તુ દુઃખ જન્માવે કે નહીં નહીં, આ બધા ભ્રમ છે, ચિંતા ના કરીશ. અશોચાન અનવશોચસ્ત્વમ, તું શોક કરવાની કોઈ જરૂર જ નથી. એટલે ભગવાન આપણે સમજાવે છે કે અનેક છતાં પણ કેવી એકતા છે. અનેકમાં વાસ્તવમાં તો એક જ પરમાત્મા રહેલો છે. સમમ સર્વેષુ ભૂતેષુ, આ બધા સમાન ભૂતોમાં, બધા સમાન પદાર્થોમાં એક સમાન પરમાત્મા રહેલો છે. અનેકમાં એક, આ સમાનમાં સમાન, અપૂર્ણમાં પૂર્ણ, નશ્વરમાં શાશ્વત. એ કેવી રીતે? આપણે બધા, આપણને તો નશ્વર દેખાય છે બધી વસ્તુ, તો તું કે વિનાશી છે. નહીં, બધા વિનાશીમાં અવિનાશી પરમાત્મા છે, એની ઓળખ આપે છે આપણને. તું જરા ધારીને જો. ઘણી વાર આપણે ઉપર છેલ્લું જોતા હોઈએ ને તો આપણે અમુક પ્રકારનું લાગે કે આ વસ્તુ આવી છે. આપણે જેવી રીતે ઘણી વાર પેલું ભૂત દેખાતું હોય, આપણે એકદમ છળી જઈએ, ડરી જઈએ. પછી કે જયારે ધારીને જો તો એને ભૂત માને છે, ત્યારે જો તો ખરો, પછી ટોર્ચ લાઈટ દેખાડે કે આ ભૂત નથી, આ તો ઝાડનું ફૂટું છે. પેલો ચાડીઓ હતો, ચાડીઓ આપણને ખેતરમાં, મને કે આ ભૂત છે, સફેદ ભૂત છે, અને પાછા એના હાથ પોળા છે, હમણાં મને બાસમાં લઈ લે છે, હમણાં મને કચરી નાખશે. એ તો ચાડીઓ છે, ખાલી એની પેલી બે આવી સૂકી પેલી ડાળીઓ જ છે, અને ખાલી પેલું એક સફેદ કપડું પહેરવા અમને પહેરાવ્યું છે, કઈ નથી. આ જો તેવી રીતે આ તો જગત છે, મારે જુદું તો જગત છે ખરું, પણ જયારે સાધારીને જો કોઈ દેખાડનારું જોઈએ. નાના હતા ને ત્યારે સ્કૂલની અંદર પેલી ઘણા એક કોયડો આવે, એક મોટું ચિત્ર હોય, જાત જાતની બધી રેખાઓ જ હોય, ગોળો મોટો જાત જાતની રેખા હોય, કશું આપણે દેખાય જ, ગૂંચવાડા 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 જ દેખાય બધા. આમાં શ્રી કૃષ્ણ શોધી આપો, મને તો ગૂંચવાડા જ દેખાય, શ્રી કૃષ્ણ ક્યાં છે? પછી કોઈ દેખાડનાર, પછી કહે કે જો અહીંયા આંખ દેખાય, હા હવે આંખ દેખાયો મને, પછી બીજી આંખ દેખાય, એ પછી નાક દેખાયો, પછી એમનો હોઠ દેખાયો, ચહેરો દેખાયો, એમની વાંસળી દેખાય, ધીમે 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 બધા અંગ દેખાયા. હવે બધા ગૂંચવાડા મને કોણ દેખાય? શ્રી કૃષ્ણ દેખાય. એક વાર મારી અંદર સ્થિર થઈ, ઓળખી લીધા, પછી જયારે જોઉં ત્યારે મને તરત પેલા દેખાય. પછી હું ના છું, હવે પછી ભૂલ ના કરો, પછી ચૂકી ના જાઉં. જ્યાં સુધી ઓળખો ન ત્યાં સુધી મને શું એમ તો આ બધા ગૂંચવાડા જ છે. બધા આ બધું ગૂંચવાડા જગત કેવું? ગૂંચવાડા, અનેકતા, વિવિધતા, જાત જાતની બધી વસ્તુઓ છે. પણ નહીં, આમાં કોણ છે? આ બધા ગૂંચવાડા કોણ રહેલો છે? શ્રી કૃષ્ણ રહેલો છે. પણ આપણે પહેલી નજરે તો ગૂંચવાડા દેખાય, કોઈ આપણે દેખાડનારું જોઈએ કે જયારે જો આ હોઠ દેખાય, અધરમ મધુરમ દેખાય છે, વદનમ મધુરમ દેખાય છે, નયનમ મધુરમ, હસિતમ મધુરમ દેખાડે. પછી ઓહો, હા બરોબર છે. જેવી રીતે આ બધું ગૂંચવાડા ભરું જગત દેખાય છે ને. અનેકતા છે, પદાર્થો પરિવર્તનશીલ છે, નશ્વર છે, બધામાં એક શાશ્વત પરમાત્મા છે. અનેકમાં એક છે, નશ્વરમાં શાશ્વત છે, મર્ત્યમાં અમર છે, અલ્પમાં પૂર્ણ છે. આવું દેખાડનારું જોઈએ. ભગવાન એ દેખાડવાના છે. એ માટે પછી વળી ભૂમિકા રચે છે કે અનેકતા આવી ક્યાંથી? કે અર્જુન, આ અનેકતા કોઈ સ્વતંત્ર વસ્તુ નથી, અનેકતા તો એકમાંથી જ આવેલી છે. અને તેથી વાસ્તવમાં અનેક અલંકાર દેખાય ખરા, પણ ત્યાં તો એક સોનું જ છે. અનેક ઘડા દેખાય ખરા, એક માટી જ છે. એ સમજાવવા માટે ચોથા શ્લોકમાં ભગવાન કહે છે, ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ
दुःखं मनो बुद्धिरेव च अहंकार इति यं मे अहंकार इति यं मे भिन्ना प्रकृतिरष्टधा भिन्ना प्रकृतिरष्टधा। ભગવાન પોતાની બે પ્રકારની પ્રકૃતિનું વર્ણન કરે છે. બે પ્રકૃતિ કહો, બે શક્તિ કહો. એક ભગવાન કહે છે કે એક મારી અપરા પ્રકૃતિ છે, બીજી પરા પ્રકૃતિ છે, એક ઉતરતી પ્રકૃતિ છે, એક ચઢિયાતી છે, એક જળ છે, એક ચેતન છે. ભગવાન હવે જરા આપણે ધારીને જોવાનું કહે છે, સૂક્ષ્મતાથી જો. આ બધા નામ રૂપતા દેખાય છે. આ જળ ચેતન પદાર્થ દેખાય છે, એમાં કોઈ સર્વસામાન્ય વસ્તુ દેખાય છે ખરી? બધા અનેક બધા નામ રૂપ ધરાવનાર અલંકારો દેખાય છે, બધામાં કોઈ સામાન્ય વસ્તુ દેખાય છે? પછી આપણે દેખાય હા બધું સાનું છે. જેવી રીતે અનેક બધા તને નામ રૂપ જણાય છે, સારા ખરાબ ઊંચા નીચા જાત જાતના બધા, એ બધા કોઈ સમાન વસ્તુ દેખાય છે? તો કે હા સમાન વસ્તુ. કઈ સમાન વસ્તુ દેખાય છે? મને ભગવાનની બે પ્રકૃતિ દેખાય છે, એક જડતા એક ચેતનતા. આ જગતમાં જે કંઈ છે આ જડ અને ચેતન બંનેના સંયોગમાંથી રચાયેલું છે. હું ને તમે કોણ છીએ? આ બેનો સ્થિત અચિત ગ્રંથિ. જડ અને ચેતન, આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો સંઘાત કેવો છે? જડ છે. અને એને ચેતનતા પ્રદાન કરનાર કોણ છે? ચેતન આત્મા છે. આ બેના સંયોગથી આપણું વ્યક્તિત્વ બનેલું છે. તે જેટલા પણ જીવો છે બધાનું વ્યક્તિત્વ આ બેના સંયોગ, જળ અને ચેતનના સંયોગથી બધી વસ્તુનું નિર્માણ થયેલું છે. ત્યાં સુધી કે ટેબલમાં જળ અને ચેતન બે છે. શું એ ટેબલમાં વળી ચેતન ક્યાં છે? આપણામાં જે ચેતન છે એ ચેતન ટેબલમાં પણ છે. કઈ રીતે? તો ભગવાન સમજાવે છે મારી બે પ્રકૃતિ છે, એક જળ છે, બીજી ચેતન છે. એના સંયોગથી આ સર્વ બનેલું છે. આ જળ ચેતન પણ હું જ છું અને મારે જે કંઈ છે તે હું જ છું. આ રીતે ભગવાન કહે છે. હવે પછીના શ્લોકોમાં આવતીકાલથી આપણે એની ચર્ચા ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. अथ सप्तमोऽध्यायः। श्रीभगवानुवाच मय्यासक्तमनाः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तच्छृणु। ज्ञानं तेऽहं सविज्ञानम् इदं वक्ष्याम्यशेषतः।
यज्ञात्वा नेह भूयोऽन्यत् ज्ञातव्यमवशिष्यते मनुष्याणां सहस्रेषु कश्चिद् यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः भूमिरापो नलो वायुः खं मनो बुद्धिरेव च अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा अपरेयमितस्त्वन्या प्रकृतिं विद्धि मे पराम् जीवभूतां महाबाहो ययेदन्धार्यते जगत् एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा मत्तः परतरं नान्यत् किञ्चिदस्ति धनञ्जय मयि सर्वमिदं प्रोतम् सूत्रे मणिगणा इव रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु पुण्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मि विभावसौ जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम् बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम् बलं बलवतां चाहम् कामरागविवर्जितम् धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ
चैव सात्विका भावाः राजसास्तामसाश्च ये मत्त एवेति तान् विद्धि न त्वहन्तेषु ते मयि त्रिभिर्गुणमयैर्भावैः एभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम् दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते मायामेतान्तरन्ति ते न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः माययापहृतज्ञानाः आसुरं भावमाश्रिताः चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुन आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ तेषां ज्ञाने नित्ययुक्तः एकभक्तिर्विशिष्यते प्रियो हि ज्ञानिनोत्यर्थम् अहं स च मम प्रियः उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते वासुदेवः सर्वमिति समहात्मा सुदुर्लभः कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः तन्तन्नियममास्थाय
प्रकृत्या नियता स्वया यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति तस्य तस्याचलां श्रद्धाम् तामेव विदधाम्यहम् सतया श्रद्धया युक्तः तस्याराधनमीहते लभते च ततः कामान् मयैव विहितान् हितान् अन्तवत्तु फलं तेषाम् तद्भवत्यल्पमेधसाम् देवान् देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि अव्यक्तं व्यक्तिमापन्नम् मन्यन्ते मामबुद्धयः परं भावमजानन्तः ममाव्ययमनुत्तमम् नाहं प्रकाशः सर्वस्य योगमाया समावृतः मूढो यन्नाभिजानाति लोको मामजमव्ययम् वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन इच्छाद्वेषसमुत्थेन द्वन्द्वमोहेन भारत सर्वभूतानि सम्मोहम् सर्गे यान्ति परन्तप येषां त्वन्तगतं पापम् जनानां पुण्यकर्मणाम् ते द्वन्द्वमोहनिर्मुक्ताः भजन्ते मां दृढव्रताः जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये ते ब्रह्म
ब्रह्म तद्विदुः कृत्स्नम् ते ब्रह्म तद्विदुः कृत्स्नम् अध्यात्मं कर्म चाखिलम् अध्यात्मं कर्म चाखिलम् साधिभूताधिदैवं माम् साधिभूताधिदैवं माम् साधियज्ञं च ये विदुः साधियज्ञं च ये विदुः प्रयाणकालेऽपि च माम् प्रयाणकालेऽपि च माम् ते विदुर्युक्तचेतसः ते विदुर्युक्तचेतसः ॐ तत्सत् ॐ तत्सत् इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानविज्ञानयोगो नाम ज्ञानविज्ञानयोगो नाम सप्तमोऽध्यायः सप्तमोऽध्यायः One, two, three, four. सद्गुरु ब्रह्म सनातन है सद्गुरु ब्रह्म सनातन है सद्गुरु ब्रह्म सनातन है सद्गुरु ब्रह्म सनातन है परम दया घन पावन 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 है सद्गुरु ब्रह्म सनातन है सद्गुरु ब्रह्म सनातन है परम दया घन पावन है परम दया घन पावन है जन्मज दुख विनाशन है जन्मज दुख विनाशन है जन्मज दुख विनाशन है जन्मज दुख विनाशन है पतितोद्धारण कारण है पतितोद्धारण कारण है पतितोद्धारण कारण है पतितोद्धारण कारण है राधे कृष्ण जनार्दन है राधे कृष्ण जनार्दन है राधे कृष्ण जनार्दन है राधे कृष्ण जनार्दन है भव भय जलधि कारण है भय जलधि कारण है भव भय जलधि कारण है भय जलधि कारण
नाशन है, जन्मज दुख विनाशन है, पतितोद्धारण कारण है, पतितोद्धारण कारण है, राधे कृष्ण जनार्दन है, राधे कृष्ण जनार्दन है, भव भय जलधि कारण है, भव भय जलधि कारण है, सद्गुरु ब्रह्म सनातन है, सद्गुरु ब्रह्म सनातन है, परम दया घन पावन है, परम दया घन पावन है, सद्गुरु ब्रह्म सनातन है। 1, 2, 3, 4. श्री गुरु चरण कमल मकरंद, 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 ब्रह्मानंद गोविंद मुकुंद, ब्रह्मानंद गोविंद मुकुंद, ब्रह्मानंद गोविंद मुकुंद, ब्रह्मानंद गोविंद मुकुंद, सद्गुरु चरण कमल मकरंद, सद्गुरु चरण कमल मकरंद, सद्गुरु चरण कमल मकरंद, सद्गुरु चरण कमल मकरंद, नित्यानंद गोविंद मुकुंद, नित्यानंद गोविंद मुकुंद, नित्यानंद गोविंद मुकुंद, नित्यानंद गोविंद मुकुंद, श्री गुरु चरण कमल मकरंद, श्री गुरु चरण कमल मकरंद, मम 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 गुरु चरण कमल मकरंद, दयानंद आनंद आनंद, दयानंद आनंद आनंद, दयानंद आनंद आनंद, दयानंद आनंद आनंद, श्री गुरु चरण कमल मकरंद, श्री गुरु चरण कमल मकरंद, ब्रह्मानंद गोविंद मुकुंद, ब्रह्मानंद गोविंद मुकुंद, सद्गुरु चरण कमल मकरंद, सद्गुरु चरण कमल मकरंद, नित्यानंद गोविंद मुकुंद, नित्यानंद
चरण कमल मकरंद श्री गुरु चरण कमल मकरंद 4. आनंद गुरुनाथ रमणा आनंद गुरुनाथा आनंद गुरुनाथ रमणा आनंद गुरुनाथ आनंद गुरुनाथ रमणा आनंद गुरुनाथा आनंद गुरुनाथ रमणा आनंद गुरुनाथ सच्चिदानंद गुरुनाथ रमणा आनंद गुरुनाथा सच्चिदानंद गुरुनाथ रमणा आनंद गुरुनाथ सच्चिदानंद गुरुनाथ रमणा आनंद गुरुनाथा सच्चिदानंद गुरुनाथ रमणा आनंद गुरुनाथ आनंद गुरुनाथ रमणा आनंद गुरुनाथा आनंद गुरुनाथ रमणा आनंद गुरुनाथ परमानंद गुरुनाथ रमणा आनंद गुरुनाथा परमानंद गुरुनाथ रमणा आनंद गुरुनाथ परमानंद गुरुनाथ रमणा आनंद गुरुनाथा परमानंद गुरुनाथ रमणा आनंद गुरुनाथ सच्चिदानंद परमानंद गुरुनाथ रमणा आनंद गुरुनाथा सच्चिदानंद परमानंद गुरुनाथ रमणा आनंद गुरुनाथ सच्चिदानंद परमानंद गुरुनाथ रमणा आनंद गुरुनाथा सच्चिदानंद परमानंद गुरुनाथ रमणा आनंद गुरुनाथ आनंद गुरुनाथ रमणा आनंद गुरुनाथा आनंद गुरुनाथ रमणा आनंद गुरुनाथ हृदयानंद गुरुनाथ रमणा आनंद गुरुनाथा श्रीदयानंद गुरुनाथ रमणा आनंद गुरुनाथ सच्चिदानंद परमानंद श्रीदयानंद गुरुनाथ रमणा आनंद गुरुनाथा सच्चिदानंद परमानंद श्रीदयानंद गुरुनाथ रमणा आनंद गुरुनाथ आनंद गुरुनाथ रमणा आनंद गुरुनाथा आनंद गुरुनाथ रमणा आनंद गुरुनाथ सच्चिदानंद परमानंद श्रीदयानंद गुरुनाथ रमणा